पित्तदोषहरणं श्रेष्ठं विरेचनं परे कीर्तितम शोधनम हि महारोगाणाम पंचकर्म विशेषतः। પિત્ત દોષ માટે સૌથી આઈડિયલ જે સારવાર કીધી છે એ વિરેચન સારવાર કીધી છે. જ્યારે ફર્સ્ટ ટાઈમ અમારી પાસે આવ્યા ત્યારે ફીવર અને બોડી ફીવર તો હતું જ, પણ એની સાથે બોડીમાં ઇનવોલ્યુન્ટરી મુવમેન્ટ હતી. આખું બોડી બાળકી છે ડાન્સ કરતી હોય એવું તમને લાગે છે. તો ફર્સ્ટ કામ અમારું એનું જે ઇમ્યુન સિસ્ટમ એક્ટિવ હતી, ફીવર હતું, એને દોષનું પાચન કરી અને સ્ટેબિલાઇઝ કરવાનું હતું. સ્ટેબિલાઇઝ 15 દિવસની અંદર એનો ફીવર છે એ ક્લિયર થયો અને પછી અમે ખાલી 2 જ મેડિસિન આપી એને વિલ્સન ડિસીઝ માટે, કોપરનું લેવલ નોર્મલ કરવા માટે. એને આજે 5 મહિના જેવું થયું છે. જે બાળકી છે એ સ્કૂલે જવા માંડી છે, ઓકે, પોતાનું બધું કામ કરવા માંડી છે, ભણવા માંડી છે, બોડીની કોઈ ઇન્વોલ્યુન્ટરી મુવમેન્ટ નથી રહી છે અને પોતે એકદમ હેલ્ધી છે. અત્યારે પણ હજુ અમારી દવા છે એ ઓનગોઈંગ છે અને એમાં અમને સચોટ પરિણામ કહી શકાય કે જે જેનેટિક ડિસીઝમાં પણ મળ્યું છે. રિસેન્ટલી એક અમારો કેસ હતો, ઇન્ફર્ટિલિટી 0 સ્પર્મ કાઉન્ટ હતું. એમાંથી અમે અત્યાર સુધીમાં એને છેલ્લે જ્યારે 30 મિલિયન સુધી પહોંચાડ્યું હતું અને એને કન્સીવ થઈ ગયું છે. તો આવા તો અનેક કેસ આવે છે કે જેમાં સંપૂર્ણ પરિણામો આપી શકીએ છીએ. અને આયુર્વેદ પણ ભયંકરમાં ભયંકર બીમારીમાં એને ક્યોર કરવા માટે સક્ષમ છે. અને બસ્તી તો સૂતેલા માણસોને ચાલતા કરી દે છે. પક્ષાઘાતના જે એકદમ સૂતેલા બેડ રિડન માણસો હોય છે એને ચાલતા કરી દેવાની ક્ષમતા રાખે છે. પાર્કિન્સન્સ ડિસીઝમાં એક્સેલન્ટ રિઝલ્ટ આપે છે. ન્યુરો ડિજનરેટિવ ડિસીઝમાં બહુ ઉત્તમ પરિણામો આપે છે. સ્પાઇનના રોગો છે એમાં બહુ જબરદસ્ત લેવલના પરિણામો આપે છે. એટલે બસ્તીથી તો વિશેષ કોઈ સારવાર છે જ નહીં. બસ્તી શ્રેષ્ઠ. જનરલી અમે મિનિમમ દવાથી, મારો તો પ્રાઇમ ટાર્ગેટ એ છે કે લોકોને મિનિમમ દવામાં મેક્સિમમ રિઝલ્ટ મળે. હું ક્યારેય પેશન્ટને બહુ વધારે દવા લખવામાં બિલીવ નથી કરતો. તમે દવા બહુ બધી લખો એનો મતલબ એવો છે કે તમે એક એક્ઝેક્ટ ડાયગ્નોસિસ ઉપર નથી આવી, રોગને સમજી નથી શક્યા. એટલે જેટલા લક્ષણ એટલી દવા લખવી પડે છે. તો આ એક ખોટી માન્યતાઓ છે અને આ માન્યતામાંથી લોકોને બહાર આવવાની જરૂર છે. ખાસ તો આજની યંગ જનરેશનને હું સંદેશો આપવા માંગીશ કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ કે અવારનવાર તમે એના વિડીયો જોતા હોય છે, કસરત કરતા અથવા તો યોગ કરતા, મેડિટેશન કરતા એ જોવા મળે છે. તો એટલી ઉંમરે પણ તમે એના ચહેરા ઉપરનું તેજ જોઈ શકો છો. 100%. ઓકે. અને એ એટલું પ્રમોટ કરે છે યોગને ને એને. તો દરેક યુવાઓને પણ મારી રિક્વેસ્ટ છે કે યોગ વ્યાયામને પોતાના જીવનને એક પાર્ટ બનાવો. આયુર્વેદને પોતાના જીવનનો દિનચર્યાનો એક પાર્ટ બનાવો. ઓકે. જે સ્વાસ્થ્ય રહેવા માટે સૌથી બેસ્ટ અને ઉત્તમ છે. એ લોકો અનિદ્રાથી પીડાય છે. આજકાલની જનરેશનમાં તમે જો ડિપ્રેશન અને અનિદ્રાના યંગ જનરેશનમાં, યુવા અવસ્થામાં આવા બહુ કેસો જોવા મળે છે. અને અમારી પાસે આવીને ફરિયાદ કરે છે કે મને ઉંમર હોય 25 વર્ષ 30 વર્ષની એવી ફરિયાદ કરે કે મને નીંદર નથી આવતી. તો એ બહુ ચિંતાનો વિષય છે. અને એના માટે શ્રેષ્ઠ સારવાર શિરોધારા છે. જે નિદ્રા જેને ન આવતી હોય, ડિપ્રેશનથી પીડાતા હોય છે, ઓવર થિંકિંગ વિચાર વાયુથી પીડાતા હોય છે, એના માટે શિરોધારા છે એ શ્રેષ્ઠ સારવાર. શોધનમ હિ મહારોગાણામ પંચકર્મ વિશેષતઃ. શરીરમાં આયુર્વેદ એવું કહે છે હંમેશા માટે કે શરીરમાં જે ખરાબ દોષ છે એને ક્યારેય દબાવવો ન જોઈએ. એને શરીરમાંથી ક્લીન કરવો જોઈએ, એને બહાર કાઢી નાખવો જોઈએ. તો એના માટે શ્રેષ્ઠ સારવાર છે એ પંચકર્મા છે. કે ઘણા બધા ડાયાબિટીસના દર્દીઓ છે એ ગોળ ખાતા હોય છે, પણ આયુર્વેદમાં જે ડાયાબિટીસના દર્દીઓ છે, પ્રમેહના, મધુમેહના જે દર્દીઓ છે, એને સ્ટ્રોંગલી ગોળ સેવન કરવાની ના પાડેલી. તો એ વાસંતિક વમન, વસંત મહિનો છે એ વમન માટેનો સૌથી શ્રેષ્ઠ મહિનો છે. ખાસ કરીને આ ફેબ્રુઆરીથી લઈ અને એપ્રિલનો મહિનો છે એ વમન કરવા માટે શ્રેષ્ઠ છે. અને એમાં પણ જે લોકો થાઇરોઇડથી પીડાય છે, માઇગ્રેનની તકલીફ છે અથવા તો શરદીની સમસ્યાઓ છે, આવા લોકો માટે વમન છે એ બહુ અસરકારક અને શ્રેષ્ઠ સારવાર છે. અને ફેમિલી પ્લાનિંગ કરતાં પહેલાં જરૂરથી હું સલાહ આપીશ કે ગર્ભ સંસ્કાર જરૂરથી કરાવવું જોઈએ. તમારા ફેમિલી ફિઝિશિયન છે એમ તમે તમારા ફેમિલી ફાર્મર્સ બનાવી લ્યો. જેથી કરીને તમને ઓરિજિનલ ફૂડ મળશે, શાકભાજી, ઘી બધું મળશે. ઓકે. અને ઘી તો હંમેશા માટે ખાવું જ જોઈએ. વ્યાજ કરીને પણ, વ્યાજે રૂપિયા લઈને પણ ઘી ખાવું જોઈએ. ઘીના એટલા શ્રેષ્ઠ ગુણો આપેલા છે. અને જો આવી રીતના અતિ માત્રામાં અંબુ સેવન કરવામાં આવે કે અતિ માત્રામાં પાણીનું સેવન કરવામાં આવે તો એ શરીર ઉપર વિવિધ પ્રકારના રોગને પણ આમંત્રણ આપી શકે છે. બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાના ફાયદા કીધા છે. એમાં આચાર્ય કહે છે કે આયુષ્ય બળ મેઘાવર્ધનમ. જે માણસ સવારના વહેલા ઉઠે છે એનું આયુષ્ય વધે છે, બળ વધે છે અને મેઘા સ્મૃતિ, મેમરી પાવર પણ વધે છે. આવી જ રીતે આયુર્વેદમાં પણ જે આધુનિક
લાઈફસ્ટાઈલ છે, મોડર્ન લાઈફસ્ટાઈલ, એમાં સવારે 4 વાગ્યામાં ઉઠવું શક્ય નથી બનતું. ઓકે, તો એને કઈ રીતે આપણે મોડર્નાઇઝ કરી શકીએ કે કઈ રીતે મોડિફાઈડ કરી શકીએ કે જેથી કરીને સવારના વહેલું ઉઠવાથી એનો ફાયદો મળી શકે. તો એમાં જરૂરી નથી કે તમે સવારે 4 વાગે જ ઊભા થાવ. તમે 4 વાગે કે 5 વાગે ઊભા ન થઈ શકતા હોય તો 6 વાગે ઊભા થાવ. અને આનું મોડર્ન સાયન્સમાં પણ અત્યારે જોવા જઈએ તો ઘણું મહત્વ આપેલું છે કે શા માટે બ્રહ્મ મુહૂર્તમાં વહેલી સવારમાં ઉઠવું જોઈએ. એના માટે ઘણી બધી સ્ટડી પણ થઈ ગયેલી છે. તો આજકાલ સિટીમાં તો 5 o'clockના ક્લબ ચાલવા માંડ્યા છે, મોટા મોટા. નમસ્કાર દર્શક મિત્રો, સૌરાષ્ટ્ર હેલ્થ મિશનના ખાસ જનજાગૃતિ અભિયાનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આપણે મંગળ ગ્રહ સુધી પહોંચી ગયા છે, જ્યારે આપણા શરીરના પાચનતંત્ર સુધી પહોંચવામાં આપણે બહુ લેટ થઈ ગયા છે. શું આજે ઘણા બધા દવાખાના, હોસ્પિટલો, તમે કંઈ બી નાના એવા ક્લિનિકમાં જાઓ તો બી વ્યક્તિઓની લાઈન લાગી હોય છે. બધી જગ્યાએ અસંખ્ય લોકો બીમાર છે. છતાં બી એટલું આપણું વિજ્ઞાન ટેકનોલોજી આગળ હોવા છતાં પણ ઇન્ડિયન પીપલ્સનું વર્ષો ને વર્ષે આયુષ્ય ઘટતું જાય છે. શું હજારો વર્ષો પહેલા આપણા ઋષિમુનિઓએ આપેલી આયુર્વેદિક સંજીવની 2000માં બી અસરકારક નીવડશે? ખાસ આ વિષય સાથે ઊંડાણપૂર્વક આપણે ચર્ચા કરવા જોડાયેલા છે ગુજરાતના જાણીતા MD આયુર્વેદિક ડૉક્ટર બલદેવ પોંપાણીયા સર. સર, આપનું ખૂબ ખૂબ અમારા બ્રોડકાસ્ટમાં સ્વાગત છે. નમસ્તે ફ્રેન્ડ્સ. સૌપ્રથમ તો સૌરાષ્ટ્ર હેલ્થ મિશન અને નરેશભાઈ બારડને જે આ મિશન અંતર્ગત જે કાર્ય કરે છે એ બહુ સરાહનીય છે. એનું જે એક સંકલ્પ છે કે કેન્સર મુક્ત ગુજરાત, એ પણ બહુ ધન્યવાદને પાત્ર છે. એના ઉપર સતત ને સતત પ્રવૃત્તિશીલ છે. એ સિવાયનું જે એનો ગરીબોને કે જેને હોસ્પિટલમાં જે વધારાની કંઈ માહિતી નથી, હોસ્પિટલ જઈને ખબર નથી પડતી, તો એને હોસ્પિટલ સુધી પહોંચાડવાનું, જે આવા ગરીબ માણસોને નરેશભાઈ છે એ હોસ્પિટલમાં વિવિધ કાર્ડોની જે સુવિધાની માહિતી આપતા હોય છે, હોસ્પિટલે પહોંચાડવામાં મદદરૂપ થતા હોય છે, અથવા તો એક જગ્યાએથી બીજી જગ્યાએ વિવિધ પ્રકારના રિપોર્ટ્સ કરાવવા માટે પણ ઘણી બધી મદદ કરતા હોય છે. એ મદદ માટે પણ નરેશભાઈને ખૂબ ધન્યવાદ અને બહુ સરાહનીય કામગીરી નરેશભાઈ કરે છે. આપણે પોડકાસ્ટની શરૂઆત આપણે પહેલા આયુર્વેદિકના ફર્સ્ટ પ્રશ્નથી જ આપણે કરીએ છીએ કે સામાન્ય જીવન શૈલીમાં આહારનું માર્ગદર્શન કેટલું જરૂરી છે? આયુર્વેદની શરૂઆતમાં જો જોવા જઈએ તો આયુર્વેદ સાયન્સના જે પૂર્વાર્ધ છે એમાં જ આપણા જે મેડિસિન સ્પેશિયાલિસ્ટ આયુર્વેદના જે ડૉક્ટરો છે, ચરક, એની શરૂઆતના ભાગમાં જ વર્ણન કરેલું છે દિનચર્યા અને ઋતુચર્યા. પહેલાં દિનચર્યા અને ઋતુચર્યા વર્ણન કરવાનું એનું એક જ કારણ હતું કે સ્વાસ્થ્ય વ્યક્તિ છે એ સ્વાસ્થ્યની કઈ રીતે જાળવણી કરી શકે. ઓકે, એ પછીના જે ઉત્તરાર્ધ ભાગ છે એમાં એની રોગના વારામાં, રોગીના વારામાં અને વિવિધ દવાઓના વારામાં વર્ણન કરેલું છે, વિવિધ રોગોનું વર્ણન કરેલું છે. પણ સૌપ્રથમ તો સાયન્સની શરૂઆત છે દિનચર્યા અને ઋતુચર્યાથી. એક માણસ છે એ કઈ રીતે સ્વાસ્થ્ય રહી શકે છે એનું વર્ણન કરેલું છે. આપણે હજારો વર્ષ પહેલા ઋષિમુનિએ આ ગ્રંથ લખેલા છે, અને આ ગ્રંથ તો હજારો વર્ષ પહેલા લખાયેલા છે અને એ સિદ્ધ થઈ ગયેલા છે. એમાં કોઈ હવે અપડેટની જરૂર નથી. બરાબર છે. હવે આજની જે આ જીવનશૈલી છે અને આજની આ જે ફાસ્ટ લાઈફ છે એમાં દરેક માણસ છે એ પોતાના પ્રોબ્લેમ માટે એક જ વસ્તુ ગોતે છે અને એ છે દવા. આ પ્રોબ્લેમ છે તો આ પ્રોબ્લેમની દવા શું? પણ હકીકતમાં તમે દવા ગોતવાની જગ્યાએ તમે એવું વિચારો કે આપણે જીવનશૈલીમાં પરિવર્તન લાવી અને વગર દવાએ કઈ રીતે સ્વાસ્થ્ય થઈ શકીએ છીએ. એ સૌથી મહત્વની વસ્તુ છે. બરાબર. એના માટે થઈ અને દિનચર્યા એ વર્ણન કરેલું છે, ઋતુચર્યા વર્ણન કરેલું છે. મોડર્ન સાયન્સમાં પણ આપણા શરીરની બાયોલોજિકલ ક્લોક, બાયોલોજિકલ સાયકલનું વર્ણન કરવામાં આવ્યું છે, જેને સર્કેડિયન રિધમ કહેવામાં આવ્યું છે. બરાબર છે. જો આ બાયોલોજિકલ આપણી ક્લોક છે એને તોડીને એમાં અપડાઉન કરશું તો જરૂરથી આપણે એને રોગને આમંત્રણ આપશું. બરાબર છે. દિનચર્યા, જે દિનચર્યા કીધું છે તો સૌપ્રથમ એ સમજવું જરૂરી છે કે દિનચર્યા શું? તમે પ્રકૃતિને અનુરૂપ છે એ શરીરની જે રિધમ છે એ ફોલો કરો છો, પ્રકૃતિને અનુરૂપ જે રિધમ ફોલો કરો છો એ છે દિનચર્યા. જો એમાં કંઈ આગા પાછું કરશો તો શરીરમાં તમે તમારી જાતે જ રોગનું
આમંત્રણ આપશું. તો આ દિનચર્યા અને ઋતુચર્યા છે એ વગર દવાએ શરીરને સ્વાસ્થ્ય રાખવાની એક ટ્રીક છે અને જે દરેક માણસોને આજના જમાનામાં આ દિનચર્યાને ફોલો કરવી જોઈએ, જેથી કરીને આવનારા જે મોટી મોટી બીમારીઓ છે, જે કેન્સર જેવી બીમારીઓ છે, આ જેમ કે કોરોના આવી છે, તો જો એમાં તમે સ્વાસ્થ્ય હશો, તમારી ઇમ્યુનિટી સારી હશે, તમે સ્ટ્રોંગ હશો, તો આ બીમારીઓથી બચી શકાશે. એટલા માટે થઈ અને સૌપ્રથમ દિનચર્યા અને ઋતુચર્યાનું પાલન કરો તો તમને દવાની જ જરૂર નહીં પડે, તમને હોસ્પિટલે જવાની જ જરૂર નહીં પડે. એના માટે આયુર્વેદે અલગથી જ આખા ચેપ્ટર પૂર્વાર્ધમાં વર્ણન કરેલા છે દિનચર્યા, ઋતુચર્યા અને એના વિશે વિવિધ ચર્ચાઓ કરેલી છે. આયુર્વેદમાં જે રીતે દિનચર્યાનું વર્ણન કરેલું છે એ જ રીતે અત્યારના જે મોડર્ન સાયન્સમાં છે એમાં સર્કેડિયન રિધમ તરીકે વર્ણન કરેલું છે. શરીરની બાયોલોજીકલ ક્લોક જે શરીરની વિવિધ પ્રવૃત્તિઓને નિયંત્રિત કરે છે, ખાસ કરીને જમવું, નીંદર આવવી, ઊભા થવું, ઉઠવું, વિવિધ પ્રકારની મગજની એક્ટિવિટીઝ, આ આખી સર્કેડિયન સાયકલમાં એક સાયકલ છે એના થ્રુ બેલેન્સ થતી હોય છે. સરસ માહિતી સર આપણે આપી. ત્યારે ઘણી વખત આપણે શિવ કથામાં સાંભળતા હોય છે કે ભગવાનને આદેશ આપ્યો નંદી મહારાજને કે તમે જાઓ પૃથ્વીલોકમાં ને બધા લોકોને કહો 3 ટાઈમ નાવાનું ને 1 ટાઈમ જમવાનું. પણ નંદીએ જે ભૂલ કરી એ માણસો અત્યારે કઈ રીતે આયુર્વેદિકની દ્રષ્ટિએ ભોગવે? સરસ પ્રશ્ન છે નરેશભાઈ. આજની જે દિનચર્યા અને આયુર્વેદ પ્રમાણે જે દિનચર્યા વર્ણન કરેલી છે એમાં જે આયુર્વેદની દિનચર્યા છે એ સવારના બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાથી ચાલુ થાય છે. પણ અત્યારની જે આધુનિક શૈલી છે એમાં બ્રહ્મ મુહૂર્તનો જે સમય છે એ સવારે 4 વાગ્યાથી લઈ અને 6 વાગ્યા સુધીનો. પણ અત્યારની જે આધુનિક લાઈફસ્ટાઈલ છે, મોડર્ન લાઈફસ્ટાઈલ, એમાં સવારે 4 વાગ્યામાં ઉઠવું શક્ય નથી બનતું. ઓકે, તો એને કઈ રીતે આપણે મોડર્નાઇઝ કરી શકીએ કે કઈ રીતે મોડિફાઈડ કરી શકીએ કે જેથી કરીને સવારના વહેલું ઉઠવાથી એનો ફાયદો મળી શકે? તો એમાં જરૂરી નથી કે તમે સવારે 4 વાગે જ ઊભા થાવ. તમે 4 વાગે કે 5 વાગે ઊભા ન થઈ શકતા હોય તો 6 વાગે ઊભા થાવ. અને આનું મોડર્ન સાયન્સમાં પણ અત્યારે જોવા જઈએ તો ઘણું મહત્વ આપેલું છે કે શા માટે બ્રહ્મ મુહૂર્તમાં વહેલી સવારમાં ઉઠવું જોઈએ. એના માટે ઘણી બધી સ્ટડી પણ થઈ ગયેલી છે. તો આજકાલ સિટીમાં તો 5 o'clockના ક્લબ ચાલવા માંડ્યા છે. આવી જ રીતે આયુર્વેદમાં પણ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠવાના ફાયદા કીધા છે. એમાં આચાર્ય કહે છે કે આયુષ્ય બલ મેઘાવર્ધનમ. જે માણસ સવારના વહેલા ઉઠે છે એનું આયુષ્ય વધે છે, બળ વધે છે અને મેઘા સ્મૃતિ, મેમરી પાવર પણ વધે છે. આધુનિક યુગમાં આપણે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે ઘણી વખત ફેસબુકમાં, ઇન્સ્ટામાં રીલ જોતા હોય છે ને અવારનવાર આપણે શોપિંગ મોલમાં બી શોપિંગ કરવા જતા હોય છે. અત્યારે ત્રાંબાની બોટલ હોય છે, તો સૌથી સારું અસરકારક કયું રહેશે? ત્રાંબાની બોટલમાં પાણી પીવું કે માટલામાં? ને આયુર્વેદિક પ્રમાણે એમાં કયું કહેવાય ને કે સાયન્ટિફિક રિસર્ચ થયેલી પદ્ધતિ જો આપણે યોગ્ય પાણી લઈએ તો આપણા શરીરમાં શું બેનિફિટ થાય? આયુર્વેદ સાયન્સના દ્રષ્ટિકોણથી જો જોવામાં આવે તો આયુર્વેદમાં તો મુખ્યત્વે માટીના વાસણમાં જ પાણી પીવાનું કીધું છે અને જે તે ખોરાક ખાવાનો છે એ પણ માટીના વાસણમાં જ સૂચવેલો છે. એવું કોઈ સાયન્ટિફિક શાસ્ત્રમાં કે સાયન્સમાં રેફરન્સ આપણા આયુર્વેદ સાયન્સમાં મળતું નથી કે સ્પેસિફિક આમાં જ પાણી પીઓ. પણ આઈડિયલી અલગ અલગ જગ્યાએ જે રીતે રેફરન્સ આપેલા, વર્ણન કરેલા છે એમાં મેજોરિટી જે વાસણ યુઝ કરવાના કીધા છે એ માટીના વાસણનું વર્ણન કરેલું. સર, મારે એક બીજો ક્વેશ્ચન હતો ને ઘણા લોકોનો બી ક્વેશ્ચન હતો કે આજે મોલમાં આપણે જઈએ છીએ ત્યારે ક્લોકવાઇઝ બોટલ હોય છે કે 1 વાગે એટલું પાણી પીવાનું, 2 વાગે એટલું પાણી પીવાનું. તો ખરેખર પાણી પીવાનો નિયમ શું છે? આમ જોવા જઈએ તો આપણા શરીરની અંદર નેચરલ અર્જીસ છે, આપણા શરીરના અમુક વેગો છે નેચરલ, એને ક્યારેય દબાવવાનો જોઈએ. એમાંનો એક વેગ છે એ તરસનો વેગ. એટલે માણસના શરીરમાં જ્યારે પાણીની ઉણપ આવે અને પાણીની ઘટ આવે છે ત્યારે એને તરસ લાગતી હોય છે. તેમ છતાં પણ જો એ તરસની બહાર તમે વધારાનું પાણી પીઓ તો એ તો પેશાબ મારફતે બહાર નીકળી જતું હોય છે. તો અત્યારે 2 રીતે પાણી ઘણા બધા અસમંજસ છે. સોશિયલ મીડિયામાં જોઈ અને લોકો ઘણું ખોટી રીતે ફોલો કરે છે. એમાંનું સૌપ્રથમ તો એ છે કે સવારે ઉઠી અને 2-3 લીટર પાણી પી. ઘણા બધા એવા લોકો છે કે જે સવારે ઉઠી અને સીધું 2 થી 3 લીટર પાણી પી જાય છે. આયુર્વેદમાં આવું ક્યાંય વર્ણવેલું નથી કે સવારે ઉઠીને તમારે 1 લીટર, 2 લીટર કે 2 કળસા કે પાણી પીવું જોઈએ. જ્યારે તમને તરસ લાગે ત્યારે પીવું જોઈએ. અને જો આવી રીતના અતિ માત્રામાં અંબુ સેવન કરવામાં આવે કે અતિ માત્રામાં પાણીનું સેવન કરવામાં આવે તો એ શરીર ઉપર વિવિધ પ્રકારના રોગને પણ આમંત્રણ આપી શકે છે. જેમ કે જ્યારે સવારનો 6 થી 10 વાગ્યા સુધીનો ટાઈમ છે એ કફનો ટાઈમ છે આયુર્વેદ પ્રમાણે.
યસ એટલે કે આ સમયગાળા દરમિયાન મેટાબોલિક રેટ છે, પાચન પ્રક્રિયા છે, એ ઘણી ઓછી હોય છે. એટલા માટે થઈ અને સવારના ટાઈમમાં આપણે કસરત કરીને અને વિવિધ એક્ટિવિટીઝ કરીને પાચન પ્રક્રિયાને વધારતા હોય છે. હવે એની જગ્યાએ તમે સીધું એમાં 3 કે 4 ગ્લાસ કે 1 લીટર જેટલું પાણી નાખી દો તો પાચન શક્તિ છે એ સાવ ફેલ થઈ જવાની છે. જે અગ્નિ પ્રજ્વલિત થાય છે એના ઉપરથી તમે 2 ગ્લાસ પાણી નાખી દીધું તો અગ્નિ છે એ સાવ ઓલવાઈ જવાની છે. તો એના લીધે વિવિધ પાચનને લગતા રોગોને તમે આમંત્રણ આપશો અને વિવિધ રોગો ભવિષ્યમાં એટ અ ટાઈમ નહીં પણ ભવિષ્યમાં તમને ઘણા બધા રોગો પાચન પ્રક્રિયાને લગતા થઈ શકે છે. એના ઉપર બીજો પ્રશ્ન પણ એ થાય કે ઘણા બધા લોકો છે એ જમતા પાણી પીવે છે, જેમાં પછી પાણી પીવે છે કે જેમાં પેલા પાણી પીવે છે, કોલ્ડ ડ્રિંક સાથે પીતા હોય છે. તો આ જમતા જેમાં પેલા કે જેમાં પછી પાણી પીવું જોઈએ કે નહીં, એના પણ આયુર્વેદમાં બહુ સરસ રીતે વર્ણન કરેલું છે. જે માણસ જમવાની પહેલા પાણી પીતો હોય છે કે ચલો 1-2 ગ્લાસ જમવા બેસવું છે તો 1-2 ગ્લાસ પાણી પી જાઓ, એ માણસ છે એની પાચન શક્તિને નબળી કરે છે અને એ માણસ છે એ દિવસે ને દિવસે પતલો થતો જશે, થીન થતો જશે, શરીર સુકાતું જશે. યસ. અને જે માણસ જેમાં પછી 1-2 ગ્લાસ જેટલું પાણી પી જાય છે તો એની પાચન શક્તિ નબળી પડી જશે, મંદ પડી જશે, મેટાબોલિક રેટ છે ઓછો થઈ જશે અને એ દિવસે ને દિવસે ઓબેસ થતો જશે, ઓબેસિટી, સ્થૂળ થતો જશે, યસ, વજન વધતો જશે. અને જે આઈડિયલી કીધું છે એ જમવાની મધ્ય, ભોજન મધ્ય અંબુ સેવન, બરાબર, જમવાની વચ્ચે છે એ થોડું પાણી પીવું એ આઈડિયલી કીધું છે, એમાં કોઈ ખોટું નથી. એટલે સોશિયલ મીડિયામાં જોઈ અને આવા અસમંજસ કે ટૂંકમાં સોશિયલ મીડિયામાં જે પણ કાંઈ લોકો કહે છે એ બધું સાચું હોતું નથી અને સવારના ઉઠીને એટલું બધું પાણી પીવું એ જરાક પણ આઈડિયલ નથી. અને બીજી રીતે અત્યારે જે લોકો 2 રીતે પાણી પીવે છે, એક તો બોડી અને ચામડીને હાઇડ્રેટ રાખવા માટે પાણી પીએ છે અને બીજું પેટને સાફ કરવા માટે પાણી પીએ. તો બોડીને હાઇડ્રેટ રાખવા માટે સ્નિગ્ધ ગુણની જરૂર હોય છે, શરીરનો સ્નિગ્ધ ગુણ હોય છે, સ્ટીકી, એ ગુણની જરૂર હોય છે, જે પાણી સ્નિગ્ધ ગુણ પ્રોવાઈડ નથી કરતું. તો તમે 5 ગ્લાસ કે 5 લીટર કે 7 લીટર પાણી પી જશો તો પણ બોડી હાઇડ્રેટ નહીં રહે. એના માટે તમારે સવારે નરણા કોઠે એકથી તમારી પ્રકૃતિ મુજબ ઘી ખાવાની જરૂર છે. ઓકે. આજે લોકો ઘી ખાવાનું ભૂલી જાય છે, ઘીથી બહુ દૂર જાય છે, વજન વધે છે એવી માન્યતા હોય છે. હવે ઘીની જે વાત નીકળી છે, ઘણા લોકો છે આજે ઘીથી બહુ દૂર ભાગવા માંડ્યા છે કારણ કે માર્કેટમાં શુદ્ધ ઘી નથી આવતું. પણ આના ઉપર હું એક વાત એવી લોકોને સલાહ દેવા માંગુ છું કે જેમ તમારા ફેમિલી ફિઝિશિયન છે એમ તમે તમારા ફેમિલી ફાર્મર્સ બનાવી લ્યો. યસ. જેથી કરીને તમને ઓરિજિનલ ફૂડ મળશે, શાકભાજી, ઘી બધું મળશે. ઓકે. અને ઘી તો હંમેશા માટે ખાવું જ જોઈએ. આજ કરીને પણ વ્યાજે રૂપિયા લઈને પણ ઘી ખાવું જોઈએ. ઘીના એટલા શ્રેષ્ઠ ગુણો આપેલા છે અને ઘીથી જ દૂર ભાગશો અને ઘી જ ખાવાનું બંધ કરી દેશું તો વિકાસ, જે ધાતુને પોષણ મળવું જોઈએ, ધાતુને પોષણ નહીં મળે. ઓકે. એવી માન્યતા હોય છે સર કે પ્રેગ્નન્સી દરમિયાન જે સ્ત્રી ખોરાકનું સેવન કરે એ જ બાળકને ખાવામાં પાછળથી એને ભાવતું ભોજન, જેમ કે ઉદાહરણ છે, કોઈ સ્ત્રીને એપલ ભાવે છે, સફરજન ભાવે છે તો એ બાળકને જન્મ પછી એને એપલ જ ખાશે. ઇનકેસ કોઈ કડવી વસ્તુ કારેલા નથી ખાતા તો એ બાળકને ક્યારેય કારેલા પાસન નહીં થાય, આવી માન્યતા હોય છે. તો આ ખરેખર માન્યતા છે કે શું છે? જોવા જઈએ તો માન્યતા જ છે, એવું કશું હોતું નથી. આયુર્વેદમાં વર્ણન કરેલું છે દોહૃદની. ઓકે. એટલે માતા જે બાળક અંદર ડ્યુરિંગ પ્રેગ્નન્સી છે એની ડિઝાયર, ફૂલફિલમેન્ટ, માતાની જે ફૂલફિલમેન્ટ છે એ પૂરી કરવી જોઈએ. જ્યારે માતાને જે ખાવાનું ઈચ્છા થતી હોય છે, જે એક્ટિવિટીઝ કરવાની ઈચ્છા થતી હોય છે અથવા તો કંઈ કર્મ કરવાની ઈચ્છા થતી હોય છે તો એ માતાને એની ફૂલફિલમેન્ટ પૂરી કરવી જોઈએ. જો આ ફૂલફિલમેન્ટ એની ડિઝાયર પૂરી કરવામાં ન આવે તો અમુક લેવલે ખરાબ ઇફેક્ટ આવી શકે છે. પણ આ જે ડિઝાયર છે એનો મતલબ એવો નહીં કે તમે રોંગ ડિરેક્શનમાં બધી ડિઝાયર પૂરી કરો. એમાં જે પથ્ય પાલન કરવાનું કીધું છે, પથ્ય આહાર છે, પથ્ય ટૂંકમાં જે એના શરીરને અનુકૂળ જે વસ્તુ છે એની ફૂલફિલમેન્ટ પૂરી કરવાની કીધી છે. ત્યાં એક સ્પેસિફિક વર્ડ કીધો છે એ દોહૃદની. એના વિશે ડિટેલમાં શાસ્ત્રોમાં ઘણું બધું મળે છે. ઓકે. ને આજકાલ ક્રેઝ છે ગર્ભ સંસ્કારનો. તમે મોટા સિટીમાં જાઓ તો બધા લોકો ગર્ભ સંસ્કાર કરાવતા હોય છે. તો આ કેટલું જરૂરી છે આજની યંગ જનરેશન માટે? અત્યારે તમે જોવા જાઓ તો મેક્સિમમ ઇનફર્ટિલિટી, વંધ્યત્વના કેસ બહુ વધવા માંડ્યા છે અને નાની ઉંમરમાં વંધ્યત્વ આવવા માંડ્યું છે.
સૌથી મોટો સોસાયટી માટે આ કોઈ ચેલેન્જ હોય અત્યારે તો એ વંધ્યત્વ છે, બાળક ન થવું. હવે એમાં તમે જોવા જાઓ તો નાનપણથી જ તમે જોવા જાઓ તો બાળક જે નાનપણથી 12 વર્ષનો સમય હોય છે એ એની જે ધાતુ છે એ ધાતુ શરીરની જે સપ્ત ધાતુ આયુર્વેદમાં કીધેલી છે એ પૂર્ણપણે વિકસિત ન હોય. નાનપણમાં એ પૂર્ણથી વિકસિત થયેલી ન હોય એટલે એ વિકાસ એનો થતો હોય છે. તો આ ધાતુને વિકાસ કરનારો ખોરાક આપવો જોઈએ, જેમાં મધુર આહાર કીધો છે, સ્નિગ્ધ આહાર કીધો છે, પિશ્ચિલ આહાર કીધો છે. તો આવો આહાર એ ખાસ કરીને દૂધ અને ઘીમાંથી, આ દૂધ અને ઘી છે એ બાળકની ધાતુનો સંપૂર્ણ વિકાસ કરવા માટે સૌથી વધારે મદદરૂપ થાય છે. શરીરનું જે એક એસેન્સ કહેવાય ને, ઓજ, આ ઓજના જેટલા ગુણો છે ને, 12 ગુણો જે ઓજના છે એ બધા જ ગુણો છે એ જો કોઈ વસ્તુમાં જોવા મળતા હોય ને તો એ ગાયના દૂધમાં જોવા મળે છે. ચોક્કસ. અને આજે બધા જ પેરેન્ટ્સ છે એ એના બાળકોને ગાયના દૂધથી વંચિત રાખવા માંડ્યા છે, દૂર લઈ જવા માંડ્યા છે કે દૂધથી આ થાય છે તે થાય છે. એવું નથી. જો માત્રાવત દૂધ આપવામાં આવે તો જરૂરથી એની પોઝિટિવ ઇફેક્ટ આવે છે અને બાળકોની ધાતુના વિકાસ માટે એની ખાસ જરૂર છે. હવે નાનપણમાં જ પેકેટ્સ ફૂડ બાળકો ખાવા માંડ્યા છે. યસ. અને વેફર્સ ખાવા માંડ્યા છે, બિસ્કિટ ખાવા માંડ્યા છે, દુકાનની વસ્તુઓ ખાવા માંડ્યા છે. તો આ પેકેટ્સ ફૂડ્સની તમે ઓલ ઓવર જો તારણ કાઢો તો એ તીખું, ખારું અને ખાટા રસથી પ્રધાન હોય છે. અને આ 3 રસ, જે તીખો અને ખારો રસ અને ખાટો રસ વધારે પડતું સેવન કરવામાં આવે, ચટપટું વધારે પડતું સેવન કરવામાં આવે તો એ ધાતુનો ડિસ્ટ્રક્શન કરી દે. તો જ્યારે એની ઉંમરમાં જ જેનો વિકાસ થવો જોઈએ એ તો થયો નથી. તો એની જે છેલ્લી ધાતુ છે શુક્ર ધાતુ, આ શુક્ર ધાતુનો વિકાસ જ નથી થવાનો. એટલા માટે થઈ અને આ અત્યારે જે 20-22 વર્ષ કે જ્યારે પણ મેરેજ થાય છે ત્યારે એ સૌથી વધારે વંધ્યત્વનો સામનો કરે છે. તો આ કન્ડિશનમાંથી બહાર નીકળવા માટે, કારણ કે અફેક્ટ થયું છે શરીરના બીજ, શુક્ર અને ઓવમ, સ્પર્મ અને ઓવમ અફેક્ટ થયા છે. તો એને શુદ્ધ કરવા છે, ડિટોક્સ કરવા છે, કે આ જેટલા બહારથી કચરાઓ ખાઈ ખાઈને જે ખરાબ થયા છે એને ક્લીન કરવા છે. તો એના માટે જરૂરી છે ગર્ભ સંસ્કાર. આ ગર્ભ સંસ્કારથી તમે સંપૂર્ણ બોડીને ડિટોક્સ કરી શકો છો, બીજની ક્વોલિટી વધારી શકો છો અને બીજની ક્વોન્ટિટી પણ વધારી શકો છો. એના માટે ગર્ભ સંસ્કાર એક સૌથી બેસ્ટ ચોઇસ છે. અને ફેમિલી પ્લાનિંગ કરતાં પહેલાં જરૂરથી હું સલાહ આપીશ કે ગર્ભ સંસ્કાર જરૂરથી કરાવવું જોઈએ. આજે સોશિયલ મીડિયામાં આવી ઘણી બધી અફવા છે કે ગર્ભ સંસ્કાર કરવાથી નોર્મલ ડિલિવરીના ચાન્સ ઘણા બધી વધી થતા હોય છે. તો ખરેખર આ માન્યતા છે કે હકીકત છે? નહીં, એ બહુ સાચી વાત છે. આયુર્વેદમાં 9 મહિનાનો ડાયટ પ્રોટોકોલ આપેલા છે અને 9 મહિના માટેની મેડિસિન આપેલી છે. જે મહિનામાં જે બાળકના વિકાસ થવો જોઈએ એ મહિનાને અનુસાર દવાઓ આપેલી છે. તો અને નોર્મલ ડિલિવરી માટે થઈ અને 9મા મહિનામાં, 8મા અને 7મા, 8મા, 9મા મહિનાથી વિવિધ અમારી પંચકર્માની પદ્ધતિઓ છે એ પણ કીધેલી છે, જેનાથી પેઇનલેસ અને સરળ ડિલિવરી થઈ જતી હોય છે, નોર્મલ ડિલિવરી થઈ જતી હોય છે. અને એના ઘણા બધા પરિણામો અમે અમારા પેશન્ટમાં પણ જોયા છે કે જેટલા લોકો ગર્ભ સંસ્કાર કરાવે છે એમાંથી 95% જેવા તો પેશન્ટ એવા હોય જ છે કે જેને સિઝેરિયન કે એવું આવતું નથી અને એકદમ પેઇનલેસ નોર્મલ ડિલિવરી થાય. સર, મેં ઘણી વખત સાંભળ્યું છે અને મેં વાંચ્યું બી છે કે પહેલાંના જમાનામાં રાજાઓ હોય એના પૂર્વજોને સુવર્ણ પ્રાશન આપતા. તો આજે ઘણી વખત મેં ટીવીમાં ને એડ જોયેલી છે કે નાના બાળકોને સુવર્ણ પ્રાશન આપવું જોઈએ. તો આ ફાયદાકારક કઈ રીતે બાળકોમાં થતું હોય છે સુવર્ણ પ્રાશન? આમ તો અત્યારે આ જે સુવર્ણ પ્રાશન છે એ બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે લોકો માટે, પણ એના બહુ બધા ફાયદાઓ છે. ખાસ કરીને જે કાશ્યપ સંહિતા છે આયુર્વેદની, એમાં એની સુવર્ણ પ્રાશન વિશે ચર્ચા કરેલી છે. 1 મહિનાથી લઈ અને 6 મહિના સુધી સુવર્ણ પ્રાશન કરાવી શકીએ છીએ. જેમ મેં પહેલાં વાત કરી કે નાનપણમાં બાળકોની જે ધાતુ છે, સપ્ત ધાતુ, એનો મેક્સિમમ વિકાસ કરવા માટે થઈ અને આપણે કંઈ પણ એને ખોરાકને બધી આપતા હોય છે, કારણ કે એ પૂર્ણપણે વિકસિત ના હોય. તો સુવર્ણ પ્રાશન છે એ ખાસ કરીને તો એવી એટલા માટે આપવામાં આવે છે કારણ કે એ ડાયરેક્ટ ન્યુરોન્સ ઉપર ઇફેક્ટ કરે છે. ઓકે, એટલે યાદશક્તિ ઉપર એનો ખાસો રોલ છે. મેમરી પાવર વધારવા માટે થઈને ખાસ સુવર્ણ પ્રાશન આપવામાં આવે છે. સર, અત્યારે ઘણા બધી ટ્રેન્ડ ચાલે છે કે આયોડિન યુક્ત નમક, ઘણા એવું કહેતા હોય છે કે સિંધાળું નમક ખાવું જોઈએ, ઘણા એમ કહે છે કે હંચર ખાવા જોઈએ. ઘણા લોકોની માન્યતા એવી હોય છે કે મીઠાશની જગ્યાએ ચામાને તમે ગોળનો યુઝ કરો.
સાકરને પ્રમોશન કરતા હોય છે, ખાંડને એવોર્ડ કરતા હોય છે, તો આમાં આપણું આયુર્વેદ કઈ રીતે કહેવાય ને કે દર્શાવેલું છે કે કયો બેસ્ટ ખોરાક આયુર્વેદિક સાથે આપણે ખાંડ લેવી જોઈએ, ગોળ લેવો જોઈએ કે મીઠું લેવું જોઈએ? આયુર્વેદમાં સૌથી શ્રેષ્ઠ જો નમક ખાવા માટે કીધું છે તો એ સિંધાલુણ કીધું છે, સેંધવ નમક ખાવું જોઈએ. અને રહી વાત આયોડિન યુક્ત નમકની, બરાબર, તો એની થોડુંક પાછળ જઈને તમે ચેક કરો તો આયોડિન યુક્ત નમક આયોડિન શા માટે લેવું જોઈએ? જેથી કરીને જે આયોડિનની ઉણપ છે, આપણા શરીરમાં ઉણપ થાય છે, એ ન થાય એટલા માટે આપણે આયોડિન યુક્ત નમક લઈએ છીએ. પણ એની પાછળ જઈને જોઈએ તો પહાડી એરિયા છે કે જે હિમાચલના જે પ્રાંત છે એમાં ખાસ કરીને નાના લોકોમાં આયોડિનની ઉણપ જોવા મળતી હતી. ઓકે, એટલે આવા એ પહાડી એરિયાના લોકોને આયોડિનની ઉણપની પૂર્તિ કરવા માટે નમક છે એ મેક્સિમમ લેવાતો ખોરાક છે. કારણ કે બધી જ વસ્તુમાં આપણે નમક નાખીએ છીએ, તો એને આયોડિનની પૂર્તિ કરવી છે તો કઈ રીતે કરી શકીએ? તો કે નમક છે એ આયોડિન વાળું લેવામાં આવે, તો એને આયોડિનની પૂર્તિ કરવામાં આવે છે. હવે એ નાના લોકો માટે હતું, એ ધીરે ધીરે કરીને આખા બધા જ લોકો એ લેવા માંડ્યા. અને એની આયોડિન યુક્ત છે એની મેઇન ઇફેક્ટ શું કે ગોઈટર નામનો જે રોગ છે એ ન થાય, અથવા તો થાઇરોઇડ રિલેટેડ રોગ છે એ ન થાય. પણ અત્યારે તમે માર્કેટમાં અથવા તો લોકોમાં અઢળક થાઇરોઇડની બીમારી જોવા મળે છે. ઘણા બધા કેસ આવે છે થાઇરોઇડના. એવું નથી કે આયોડિન વાળું નમક લે છે એટલે એને થાઇરોઇડ થતું નથી. ઓકે, એટલે સેંધાવ નમક છે એ સૌથી બેસ્ટ નમક કહેવામાં આવ્યું છે, આઈડિયલ છે. આયુર્વેદમાં પણ એનું વર્ણન કરેલું છે. અને આની થોડા 2 પેઢી પાછળ જાઓ તો એ લોકો જે નમક વાપરતા હતા એ આખું નમક જે સમુદ્ર લવણ આવે છે એ વાપરતા હતા. દરિયાનું મીઠું આપણે કહીએ છીએ, મોટું નમક, એ વાપરતા હતા. એ નમક પણ આઈડિયલ છે. પણ એ નમકમાં અત્યારે તકલીફ એ થવા માંડી છે કે એ પ્રોસેસ થઈને આવવા માંડ્યું છે. પેલા દરિયામાંથી તાજું વગર પ્રોસેસે આવતું હતું તો એ પણ સારું હતું, પણ હવે પ્રોસેસ થઈને આવવા માંડ્યું છે. એટલે આઈડિયલી તો સૌથી બેસ્ટ છે એ સેંધાલુણ જ બેસ્ટ છે નમકમાં. ને ખાંડ બેસ્ટ છે, ગોળ બેસ્ટ છે કે સાકર બેસ્ટ છે? ખાંડ તો આ બધું કેવું કે કેમિકલ વાળી જ વસ્તુ આવે છે, સલ્ફર વોશ આવે છે, જે ન જ ખાવું જોઈએ. અને એની બહુ બધી સાઈડ ઇફેક્ટ્સ પણ છે. રહી વાત સાકરની, તો સાકરમાં પણ આ વખતે આજકાલ કેમિકલ આવવા માંડી ગયું છે. એના માટે આઈડિયલી આ બધું આમંત્રણ આપવાવાળા માણસો જ છે, માનવી જ છે આ બધું. કેમ કે આઈડિયલ જે સાકર હોય છે એ મેલી હોય છે. ઓકે, સાકરના જે કાંગડા આવે છે એ મેલા હોય છે, પણ લોકોને એ મેલા ગમતા નહોતા. એટલા માટે થઈ અને એ વધારે સારી, દેખાવમાં સારી છે એવીની માંગણી કરવા માંડ્યા. એટલા માટે થઈ અને સાકરને વોશ કરવા માંડ્યા, સલ્ફરથી વોશ કરવા માંડ્યા, કેમિકલથી પ્રોસેસ કરવા માંડ્યા. એટલે સાકર છે એ આઈડિયલી ખાંડ કરતાં તો સાકર આઈડિયલ જ છે, પણ એમાં પણ જે ખડી સાકર આવે છે, બ્રાઉનિશ કલરની આવે છે ખડી સાકરના ખાંગડા, એ સૌથી ખાવા માટે ઉત્તમ છે. અને ગોળ પણ વાત કરીએ ગોળની, તો ગોળ પણ ઉત્તમ જ છે. પણ અત્યારે ખાસ હું એ પોઈન્ટ ઉપર આંગળી ચીંધવા માંગીશ કે ધ્યાન દોરવા માંગીશ એ પોઈન્ટ ઉપર કે ઘણા બધા ડાયાબિટીસના દર્દીઓ છે એ ગોળ ખાતા હોય છે. પણ આયુર્વેદમાં જે ડાયાબિટીસના દર્દીઓ છે, પ્રમેહના, મધુમેહના જે દર્દીઓ છે, એને સ્ટ્રોંગલી ગોળ સેવન કરવાની ના પાડેલી. એટલા માટે થઈ અને જો પ્રમેહના દર્દીઓ છે એને ખડી સાકર બ્રાઉન કલરની મળે તો એ ગોળ કરતાં પણ ઉત્તમ છે. બરાબર છે? એટલે એવું નથી કે ગોળ છે તો તમે બધી જ કન્ડિશનમાં એને વાપરી શકો છો. ઘણી બધી જગ્યાએ આયુર્વેદમાં ગોળ ખાવાની ના પાડેલી છે. એમાંનું એક આ જે ઉદાહરણ છે મધુમેહ છે. પ્રમેહમાં ગોળ ન ખાવું જોઈએ આયુર્વેદના. હવે સર, મારે થોડી પંચકર્મ વિશે વાત કરવી છે. શું સ્વસ્થ વ્યક્તિ પંચકર્મ કરાવી શકે? જરૂરથી. આ પંચકર્મ જે આયુર્વેદની શોધન થેરાપી છે, બોડીની ડિટોક્સિફિકેશન થેરાપી છે, એ સ્વાસ્થ્ય વ્યક્તિઓ માટે પણ કહેલી છે અને રોગિષ્ટ માટે પણ કહેલી છે. શોધનમ હિ મહારોગાણામ પંચકર્મ વિશેષતઃ. શરીરમાં આયુર્વેદ એવું કહે છે હંમેશા માટે કે શરીરમાં જે ખરાબ દોષ છે એને ક્યારેય દબાવવો ન જોઈએ, એને શરીરમાંથી ક્લીન કરવો જોઈએ, એને બહાર કાઢી નાખવો જોઈએ. તો એના માટે શ્રેષ્ઠ સારવાર છે એ પંચકર્મ છે. ઘણીવાર રોગ છે દવાથી કાબુમાં ન આવતો હોય અથવા તો દવા છે એના ઉપર અક્ષીર સાબિત ન થતી હોય, તો એમાં આયુર્વેદ કહે છે કે આવી દોષ જે શરીરને દુષ્ટ કર્યું છે, શરીરને ખરાબ કર્યું છે, એમાં જ્યારે દવા કામ ન કરે ત્યારે એને પંચકર્મથી રિમૂવ કરી દેવા પડે છે. અને આ પંચકર્મ મેનલી 5 પ્રકારો છે જે શરીરને ડિટોક્સ કરવા માટેની છે, રોગોને રિમૂવ કરવા માટેની છે. અને પંચકર્મમાં તો ત્યાં સુધી કીધેલું છે
કે એક વખત પંચકર્મથી શરીરને શુદ્ધ કરવામાં આવે છે, રોગના જે દોષ છે એને ક્લીન કરવામાં આવે છે, એ વ્યાધિ અપુનર્ભવ, એ શરીરમાં ફરી પાછો એ રોગ ક્યારેય થતો નથી. એટલું શ્રેષ્ઠ પંચકર્મના રિઝલ્ટો છે. એમાંની વિવિધ પ્રક્રિયાઓ છે: વમન, વિરેચન, બસ્તી, નસ્ય, રક્તમોક્ષણ. અલગ અલગ રોગ માટે અલગ અલગ પ્રક્રિયાઓનું વર્ણન કરેલું છે અને અલગ અલગ રોગ માટે એમાં જે ડ્રગ સિલેક્શન કીધેલું છે એ અલગ અલગ રોગ માટે અલગ અલગ સિલેક્શન કીધેલા છે. સર, મારે હવે વિગતવાર ટોટલ પંચકર્મને જે આપણે 5 પોઈન્ટ મેં કીધા છે, તો એમાં મને વિગતવાર અમારા દર્શકોને માહિતી આપશો, ખાસ કરીને જેથી કરીને સરળ ભાષામાં સમજી શકે. જે અલગ અલગ 5 પ્રકારની પ્રક્રિયાઓ કીધી છે એમાંની સૌથી પહેલી પ્રક્રિયા છે એ વમન. ઉર્ધ્વ માર્ગ શુદ્ધિકરમ કફનાશનમ વમનમ સ્વાસ્થ્યજનકમ. જે ઉર્ધ્વ માર્ગને લગતા રોગો છે, જે કફના રોગો છે, ઉર્ધ્વ જત્રુગત વિકાર જે આયુર્વેદમાં કીધેલા છે કે ચેસ્ટથી છાતીથી ઉપરના ભાગમાં જે રોગો થાય છે એના માટે જો કોઈ શ્રેષ્ઠ સારવાર કીધી છે એ વમન કીધી છે. વમન એટલે કે ઇમેસિસ, વોમિટ, ઉલટી કરાવવી. પણ તમે જે ઉલટી સમજો છો કે રૂટીન લાઈફમાં આપણે ક્યારેય વમન થતું હોય છે એ પ્રકારની નહીં. એમાં અમે મેડિકેટેડ ઔષધિ અથવા તો મેડિકેટેડ મિલ્ક પીવડાવીને વોમિટ કરાવતા હોય છે, જેમાં પેશન્ટનો જો ડિસ્કમ્ફર્ટ લેવલ છે એટલો બધો હોતો નથી. એટલે ઘણા બધા લોકોને આના વિશે અસમંજસ છે કે ઉલટી કરવી એ તો બહુ અઘરી વસ્તુ છે, કોમ્પ્લિકેશન આવી શકે છે, પણ આવા કોઈ કોમ્પ્લિકેશન એમાં આવતા નથી. અને એના માટે સ્વાસ્થ્ય વ્યક્તિ માટે કોઈ જો આઈડિયલ ટાઈમ કીધો છે તો એ વાસંતિક વમન, વસંત મહિનો છે એ વમન માટેનો સૌથી શ્રેષ્ઠ મહિનો છે. ખાસ કરીને આ ફેબ્રુઆરીથી લઈ અને એપ્રિલનો મહિનો છે એ વમન કરવા માટે શ્રેષ્ઠ છે. અને એમાં પણ જે લોકો થાઇરોઇડથી પીડાય છે, માઇગ્રેનની તકલીફ છે અથવા તો શરદીની સમસ્યાઓ છે, આવા લોકો માટે વમન છે એ બહુ અસરકારક અને શ્રેષ્ઠ સારવાર છે. એના પછીની જે પંચકર્માની જે સારવાર છે એ વિરેચન છે. પિત્ત દોષ હરણમ શ્રેષ્ઠમ વિરેચનમ પરેકીર્તિતમ. પિત્ત દોષ માટે સૌથી આઈડિયલ જે સારવાર કીધી છે એ વિરેચન સારવાર કીધી છે. એક ખાસ કરીને જે શરદ ઋતુ છે એમાં અમે પેશન્ટને વિરેચન માટે સલાહ આપતા હોય છે. સ્વાસ્થ્ય વ્યક્તિ માટે આખા વર્ષ દરમિયાન શરદ છે એ વિરેચન માટે આઈડિયલ છે, કારણ કે શરદ ઋતુમાં શરીરની અંદર પિત્તનું જમાવટ થઈ હોય છે, એક્યુમ્યુલેશન થયું હોય છે, એટલે એને શોધન, પ્યુરિફિકેશન કરી અને એને એ પિત્તને બહાર કાઢી નાખતા હોય છે. અને ખાસ કરીને અત્યારના જે રોગો આવે છે, જે કેન્સર છે, વિવિધ પ્રકારના કોવિડ જેવા વાયરલ ઇન્ફેક્શનો છે, અલગ અલગ પ્રકારના તાવ આવે છે, બરાબર, આવા રોગથી જો દૂર રહેવું હોય, ઇમ્યુનિટીને મેન્ટેન અથવા તો વધારે સારી રાખવી હોય તો એવા લોકોને હું જરૂરથી સલાહ આપીશ કે વર્ષમાં એક વખત એટલીસ્ટ તમે વિરેચન કરાવી લો, જેનાથી તમે રોગમુક્ત જીવન જીવી શકશો. એટલે વિરેચન માટે જે શરદીય વિરેચન કીધું છે એ શરદ ઋતુ છે એ સૌથી આઈડિયલ છે. સપ્ટેમ્બરથી લઈ અને ઓક્ટોબર સુધીનો જે ગાળો છે એ વિરેચન સારવાર માટે સૌથી શ્રેષ્ઠ છે. ખાસ કરીને જેના શરીરમાં ચામડીના રોગો હોય છે, અને અમે તો વિરેચનમાં જે સોરિયાસિસ છે એમાં તો બહુ ભયંકર લેવલના રિઝલ્ટ આપીએ છીએ. સંપૂર્ણ રોગમુક્ત સીડસ, અર્ટિકેરિયા, એમાં પણ વિરેચનનું બહુ સારું પરિણામ છે. શ્વાસના રોગોમાં પણ બહુ ઉત્તમ રિઝલ્ટ આપે છે. એટલે વિરેચન ઓવરઓલ આઈડિયલ થેરાપી, પંચકર્માની સૌથી આઈડિયલ થેરાપી. પછીની જે સારવાર છે એ બસ્તી ચિકિત્સા છે, જેને આયુર્વેદમાં ભરીને વખાણ કરવામાં આવ્યા છે. અને સાયન્સમાં તો ત્યાં સુધી કીધું છે કે બસ્તી અર્ધ ચિકિત્સા ઇતિ. બસ્તી બાકીની બધી જે થેરાપીઓ છે એક સાઈડ અને બસ્તી એક સાઈડ છે. જ્યારે રોગ કોઈ પણ સારવારથી અને કોઈ પણ પ્રક્રિયાઓથી કંટ્રોલમાં ન આવતો હોય ત્યારે એમાં બસ્તી છે એ શ્રેષ્ઠ ચિકિત્સા કીધી છે. અને સર્વ વાત રોગ હર કીધી છે. જેટલા પણ વાત એક જ એવું શરીરની અંદર છે કે જે મૂવેબલ છે. વા ગતિ ગંધયો, પિત્ત અને કફ તો પંગુ છે, તો બધા રોગ કરનાર તો વાત જ છે. તો આ વાતને નાબૂદ કરવા માટે જો કોઈ શ્રેષ્ઠ ચિકિત્સા હોય તો એ બસ્તી છે. અને એનો આઈડિયલ ટાઈમ છે એ વર્ષા ઋતુ છે. અને બસ્તી તો સુતેલા માણસોને ચાલતા કરી દે છે. પક્ષાઘાતના જે એકદમ સુતેલા બેડ રિડન માણસો હોય છે એને ચાલતા કરી દેવાની ક્ષમતા રાખે છે. પાર્કિન્સન્સ ડિસીઝમાં એક્સેલન્ટ રિઝલ્ટ આપે છે. ન્યુરો ડિજનરેટિવ ડિસીઝમાં બહુ ઉત્તમ પરિણામો આપે છે. સ્પાઇનના રોગો છે એમાં બહુ જબરદસ્ત લેવલના પરિણામો આપે છે. એટલે બસ્તીથી તો વિશેષ કોઈ સારવાર છે જ નહીં, બસ્તી શ્રેષ્ઠ. એના પછીની સારવાર વિશે વાત કરીએ તો એ શિરોધારા છે. શિરોધારા તો ઉત્તમ છે. જે લોકો અનિદ્રાથી પીડાય છે,
આજકાલની જનરેશનમાં તમે Depression. જો ડિપ્રેશન અને અનિદ્રાના યંગ જનરેશનમાં યુવા અવસ્થામાં આવા બહુ કેસો જોવા મળે છે અને અમારી પાસે આવીને ફરિયાદ કરે છે કે મને ઉંમર હોય 25 વર્ષ 30 વર્ષની એવી ફરિયાદ કરે કે મને નીંદર નથી આવતી. યસ. તો એ બહુ ચિંતાનો વિષય છે અને એના માટે શ્રેષ્ઠ સારવાર શિરોધારા છે. જે નિંદ્રા જેને ન આવતી હોય, ડિપ્રેશનથી પીડાતા હોય છે, ઓવર થિંકિંગ વિચાર વાયુથી પીડાતા હોય છે, એના માટે શિરોધારા છે એ શ્રેષ્ઠ સારવાર છે. ને સર, શિરોધારા કરવાથી ઘણી બધી એવી માન્યતા હોય છે અને ઘણા લોકો વાળ, અત્યારની લેટેસ્ટ પ્રોબ્લેમ કે સુંદર દેખાવા માટે બ્લેક હેર જરૂરી છે, આજે વ્હાઇટ વાળ થતા હોય છે, તો એમાં શિરોધારા કેટલી અસરકારક નીવડે છે? જે વાળ સફેદ થવા, વાળ ખોડો થવો કે વાળ ખરવા, આ શિરોધારા છે એ એક પ્રકારની એક્સટર્નલ થેરાપી છે. ઓકે, તો ડેફિનેટલી આવી કન્ડિશનમાં વાળને કાળા કરવામાં ને એમાં ઇફેક્ટિવ રહેશે, પણ એમાં 100% એમ ન કહી શકીએ કે શિરોધારા જ વાળને સંપૂર્ણપણે કાળા કરી નાખશે અથવા તો રોગ મટાડી દેશે, કારણ કે અંદરથી એને કોઈ મેટાબોલિક રીઝન પણ હોઈ શકે છે, બીજી તકલીફ પણ હોઈ શકે છે. મેટાબોલિક એરરને લીધે વાળ ખરતા હોય છે, વાળ સફેદ થતા હોય છે, તો એ બધું આયુર્વેદ પ્રમાણે નિદાન કરી અને દવાની સાથે જો શિરોધારા કરવામાં આવે તો સચોટ પરિણામ તરફ આપણે જઈ શકીએ. તો સર, આજે હેર ડેન્ડ્રફ ખૂબ વધુ પ્રમાણમાં જોવા મળે છે, તો આમાં આપણે આયુર્વેદિક વિજ્ઞાન શું કહી રહ્યું છે? હેરમાં ડેન્ડ્રફ તો કેવું છે કે ઘણા બધા લોકોને આજકાલ ભાગદોડવાળા જીવનમાં છે ને, લોકો સૌથી મોટું જો ડેન્ડ્રફનું કોઈ કારણ હોય ને તો એ ભીના વાળમાં વાળને બાંધી લેવા અથવા તો ભીના વાળમાં ઓઇલ એપ્લાય કરી દેવું, તો એ હેરમાં ડેન્ડ્રફ થવાનું સૌથી મોટું કારણ છે. બીજા અંદરના પણ મેટાબોલિક શરીરની અંદર જ્યારે કફની વૃદ્ધિ થઈ જાય છે, ચરબીની વૃદ્ધિ થઈ જાય છે, તો એવા લોકોને પણ હેરમાં ડેન્ડ્રફ થવાના ચાન્સીસ બહુ વધી જતા હોય છે. હેર ડેન્ડ્રફમાં શિરોધારાનું તો ઘણું સારું રિઝલ્ટ છે જ, પણ સાથે દવા પણ ઘણું ઇફેક્ટિવ આયુર્વેદિક મેડિસિન છે એ ડેન્ડ્રફમાં છે, હેર ફોલમાં છે, કે પ્રીમેચ્યોર ગ્રેઇંગ હેર કે નાની ઉંમરમાં સફેદ થઈ જતા હોય છે, એમાં પણ ઉત્તમ પરિણામ આપે છે. ને બીજી મારે સર એક વાત તમારે ખાસ કહેવી છે કે જ્યારે પ્રેગ્નેન્ટ લેડી હોય છે ત્યારે સમાજમાં આજે એક એવો તંબુ છે કે 9 મહિના લગન હેર વોશ ન કરવા જોઈએ, ત્યારે આપણું આધુનિક વિજ્ઞાન તો સમજીએ કે એ હશે, પણ જ્યારે વર્ષો પહેલાં આપણા ઋષિમુનિઓએ આવું કંઈ કીધેલું કે જે હજી બી આપણે આવનારી પેઢી અને એમ કહે ને કે જીવનમાં અપનાવે છે, તો શું ખરેખર 9 મંથ લગન હેર વોશ ન કરવા જોઈએ, હેર ઓઇલ ન નાખવું જોઈએ, આ માન્યતા છે કે શું આમાં તમે તંબુ ગણો છો? ખૂબ સરસ પ્રશ્ન છે અને લોકોમાં ઘણી બધી માન્યતાઓ છે, પણ પહેલાં તો એ વાત સમજવાની જરૂર છે કે આયુર્વેદ એક કોઈ સ્પિરિચ્યુઅલ સાયન્સ નથી. આયુર્વેદ એક સાયન્ટિફિક એપ્રોચ છે. લોકો આજે એને સ્પિરિચ્યુઅલ તરફ વધારે ખેંચી રહ્યા છે. આયુર્વેદમાં કોઈ સ્પિરિચ્યુઆલિટી નથી કે આ પેલા મંત્ર કરી નાખીએ એનાથી આ થાય. આયુર્વેદ ટોટલી સાયન્ટિફિક એપ્રોચ છે અને એને સાયન્સની દ્રષ્ટિએ જ જોવું જોઈએ. બીજા સાયન્સની જેમ આયુર્વેદ પણ એક સાયન્સ છે અને એમાં કોઈ એવું વર્ણન નથી આપેલું કે હેર વોશ ન કરવા જોઈએ કે નો ડાઉટ. હવે 9 મહિનાની જે પરિચર્યા આપી છે, ગર્ભાની જે પરિચર્યા કીધી છે એ બહુ પ્રોપરલી અને હાઇલાઇટ કરેલી છે 9 મહિનાની. એમાં ક્યાંય એવું વર્ણન નથી કરેલું કે હેર વોશ ન કરવા જોઈએ કે ઓકે. એટલે આયુર્વેદના નામે અથવા તો સ્પિરિચ્યુઆલિટીના નામે એ તો આયુર્વેદને ખરાબ કરવાની વાત થઈ છે. ખરેખર આ વિષય તંબુ જ ગણી શકીએ આપણે. તંબુ જ. બહુ સરસ માહિતી સર, આપણે એમ કહેવાય ને કે આયુર્વેદિકનું નોલેજ આપે છે. ત્યારે શરીરની આંતરિકરણ શુદ્ધિકરણ માટે ઘરે જ કરી શકાય એવી પંચકર્મ થેરાપી કઈ છે? અત્યારની જીવનશૈલી માટે, શરીરને હેલ્ધી રાખવા માટે અને રોગોથી દૂર રહેવા માટે, એકચ્યુઅલી આયુર્વેદનો મેઇન એમ તો એ જ છે કે સ્વાસ્થ્ય, વ્યક્તિના સ્વાસ્થ્યનું રક્ષણ કરવું. તો સ્વાસ્થ્ય કઈ રીતે રહેવું, તો એના માટે જો સૌથી શ્રેષ્ઠ મારી તરફથી કોઈ સજેશન હોય તો એ છે લંઘનમ. દવાઓ લઈ અને પેટ સાફ કરવું એના કરતાં જો શ્રેષ્ઠ છે એ લંઘન છે, ફાસ્ટિંગ છે. ઉપવાસ કરવો, એટલીસ્ટ વીકમાં ઉપવાસ એકવાર તો કરવો જોઈએ, અને એકવાર ન કરી શકો વીકલી તો મહિનામાં 2 વાર તો 11 આવે છે. આપણા શાસ્ત્રોમાં કીધું છે કે 11 રહેતા હોય છે બધા, તો મહિનામાં 2 વખત તમે એટલીસ્ટ લઈ 11 રહેવી. અત્યારનું મોડર્ન સાયન્સમાં પણ ઘણા એક કોન્સેપ્ટ છે કે ઓટોફેગોસિસ. શરીરમાં જ્યારે તમે ઉપવાસ કરો છો ત્યારે શરીર પોતે જ પોતાના જેટલા પણ ટોક્સિન્સ છે, આમ છે, ફ્રી રેડિકલ્સ છે, એને ડાયજેસ્ટ કરી અને શરીરની બહાર કાઢતા હોય છે. તો સંપૂર્ણ સ્વાસ્થ્ય રહેવા માટે બધાને મારી એક જ સલાહ છે કે એટલીસ્ટ
મહિનામાં 2 વાર કે સૌથી સારું અઠવાડિયામાં 1 વાર કરો તો વધારે સારું, ફાસ્ટિંગ કરો, ઉપવાસ કરો. પણ જો આ ઉપવાસમાં પણ ઘણા લોકો ફરાળ કરતા હોય છે, પણ એકચ્યુઅલી એમાં ફળ આહાર કરવાનો કીધો છે કે જે ખોરાક એવો જે પચવામાં એકદમ સરળ છે એવો ખોરાક, એ ખાલી ને ખાલી એનર્જી મેન્ટેન કરવા માટે કીધો છે. પણ આપણે આજના ટાઈમમાં તો બહુ બધા લોકો બટેટાની ફરાળ કરતા હોય છે. તો આયુર્વેદમાં જે કંદમૂળનું વર્ણન કરેલું છે એમાં સૌથી ખરાબમાં ખરાબ કોઈ કંદમૂળ કીધું હોય તો એ બટેટા છે. યસ, અને એ જ આપણે ઉપવાસમાં ખાઈએ છીએ. કરતા હોય છે. તો એવા ઉપવાસનો કોઈ મતલબ નથી. એવા ઉપવાસમાં શરીર ક્યારેય કચરો છે એ ડાયજેસ્ટ કરીને બહાર ફેંકતું નથી. Yes. તો સૌથી શ્રેષ્ઠ રહેવા માટે એક તો ઉપવાસ કરો, અને બીજું કોઈ શ્રેષ્ઠ વસ્તુ હોય તો રાત્રિ ભોજનનો ત્યાગ કરી દો. Yes. રાત્રિના ભોજન લેવાનું બંધ કરી દો, અથવા તો સૂર્યાસ્ત પહેલા ભોજન લઈ લો. સાંજના 6 મેક્સિમમ મોડામાં મોડું 6 કે 7 વાગે જમી લ્યો. એ બહુ એટલે બહુ ઉત્તમ છે. અને એને વેરી નેક્સ્ટ ડે તમને એની અસર જોવા મળશે. સવારના ઉઠીને જે તમારી એનર્જી લેવલ હશે એ અલગ જ લેવલનું હશે. આજે ફોરેન કન્ટ્રીમાં વન ટાઈમ મિલેટનો ક્રેઝ વધારે ચાલ્યો છે, ત્યારે ઇન્ડિયન પબ્લિકને એમાં બી ખાસ કરીને આપણે ગુજરાતીને વન ટાઈમનું એમ કહેવાય ને કે વર્ણન તમે આયુર્વેદિક ભાષામાં કઈ રીતે કરશો? અત્યારે મિલેટનો ક્રેઝ છે એ બહુ વધ્યો છે, પણ પ્રેક્ટિકલી તમે જોવા જાઓ તો એના જે ગુણ ચકાસવામાં આવે તો મેજોરિટી જેટલા પણ મિલેટ છે એ કસાય રસ પ્રધાન હોય છે. Yes. તુરા હોય છે. તુરા હોય છે. બરાબર છે. તો એ આઈડિયલ છે, એ ખોટું નથી. મિલેટ છે એ સારા છે, પણ જો ખાલી ને ખાલી તુરા રસ વધારે લેવામાં આવે, ષડ રસ છે મધુર, આમ્લ, લવણ, કટુ, તિક્ત, કષાયમ, પણ જો ખાલી એક જ રસનું વધારે સેવન કરવામાં આવે તો એ રોગને આમંત્રણ આપે છે. પણ એ ઇફેક્ટિવ અમુક લોકો છે એના માટે બહુ ઇફેક્ટિવ છે, જેમ કે ઓબેસ છે, સ્થૌલ્ય છે, જેની મિષ્ટાન ખાઈ અને ગુરુ આહાર ખાઈ ચરબીવાળો કફવાળો ખોરાક ખાઈ અને શરીરની ચરબી બનાવી લીધી છે. તો એવા લોકો જ્યારે કસાઈ રસનું કામ સેવન કરે છે તો એ કસાઈ રસ છે એ ચરબીને તોડવાનું કામ કરે છે. તો એનામાં એ આઈડિયલ રિઝલ્ટ આપે છે. એવા લોકોને એ મિલેટનો પ્રયોગ કરવો જોઈએ. પણ જે લીન છે, શારીરિક રીતે જે નબળા છે, જેનામાં બોડી માસ નથી, વધારે ને વધારે એનું વજન ઉતરતો જાય છે, તો આવા લોકોને મિલેટનો ત્યાગ કરવો જોઈએ. આવા લોકોને તો દૂધ, ઘી એવા મધુર સ્નિગ્ધ આહારનું સેવન કરવું જોઈએ. એટલે આ વસ્તુ ખાસ મિલેટ તમે સોશિયલ મીડિયામાં આવે છે તો ગમે એમ બ્લાઇન્ડલી પ્રયોગ ના કરો. તમે તમારી પ્રકૃતિ ચકાસો, તમને શરીરમાં શું તકલીફ છે એ ચકાસો, અને તમારા શરીરને એકચ્યુઅલી એની જરૂર છે કે નહીં એ તમે જો ચેક કરો. આજે હરેક માતા પિતા પોતાના બાળકને લઈને એમ કહેવાય ને કે ડિપ્રેશનમાં રહેતા હોય છે, કે ખાસ કરીને હાઇટ વધવા માટે થઈને, ગ્રોથ માટે, આઈક્યુ લેવલ માટે થઈને ઘણી વખત એવું કહેતા હોય છે કે કમ્પેરિઝન કરતા હોય છે કે મારો બાળક પહેલાના બાળક કરતાં નબળું છે. ત્યારે આજથી હજારો વર્ષ પહેલા ઋષિમુનિઓએ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે બાળકોમાં સુવર્ણપ્રાશનનું કઈ રીતે મહત્વ સમજાવેલું છે, અને સાચી ઉંમર એની કઈ છે? રોગપ્રતિકારક શક્તિ, બાળકોની જ્યારે રોગપ્રતિકારક શક્તિની વાત આવી તો એ તો આપણી આવનારી જનરેશન છે, બરાબર. તો એની તો રોગપ્રતિકારક શક્તિ છે એ બહુ સારી હોવી જ જોઈએ, બરાબર. અને બાળકોમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જો સૌથી શ્રેષ્ઠ કોઈ હોય તો અત્યારની જે પેરેન્ટ્સ છે, અત્યારના પેરેન્ટ્સ, એ જ્યારે પણ બાળકને તાવ આવ્યો નથી કે ડૉક્ટરની સલાહ લીધા વગર તરત જ પેરાસેટેમોલ કે એન્ટીબાયોટિક કે એન્ટીપાયરેટિક ડ્રગ છે એ ચાલુ કરી દેતા હોય છે. તરત જ એન્ટીબાયોટિક ચાલુ કરીને તાવને દબાવી દો, બરાબર. જે પહેલાં જ મેં કીધું કે આયુર્વેદમાં ક્યારેય પણ ખરાબ દોષ છે એને દબાવવાની ના પાડી છે, એને શરીરમાંથી બહાર કાઢવો છે. તો આવી જે તાવની શરૂઆતની જ અવસ્થા છે એમાંથી જે ફોરેન બોડીમાં જે વાયરસ શરીરમાં ઘૂસ્યા છે એને આપણે જો એનું પાચન કરવામાં આવે, બરાબર, મેટાબોલિઝમ સુધારવામાં આવે, ઓકે, અને થોડી તાવ આવે એટલે 3-4 દિવસની વેઇટ તો કરવી જોઈએ. તાત્કાલિક એમ દબાવી દો તો એની ઇમ્યુન સપ્રેસ થઈ જાય અને પરમનન્ટલી ઇમ્યુનિટી ડેમેજ થઈ જાય છે. તો તાવ તો હું તો એમ કહું છું બહુ સારી વાત છે. તાવ આવ્યો છે ત્યારે તમને ઇમ્યુનિટીને પરમનન્ટ ઇમ્યુનિટીમાં કન્વર્ટ કરવાનો સમય મળે છે. અને આ જ અવસ્થામાં જો આપણે એની ઇમ્યુનિટી દબાવી દઈએ તો એ બાળક છે એ દર વખતે એને પછીથી કેવું થશે કે વારે વારે નાની વાતાવરણમાં ચેન્જીસ આવશે તો એને થ્રોટ ઇન્ફેક્શન લાગશે, બરાબર, વારે વારે તાવ આવવા માંડશે. ઓકે, આ એક સૌથી મોટું ફેક્ટર છે. તાત્કાલિક દવા એવી રીતે આપી અને દબાવવું ના જોઈએ. બીજું એ આજનો બગડેલો ખોરાક, એનાથી તો બધા પરિચિત છે જ, બરાબર. માતા પિતા ગમે તે પેકેટ્સ ફૂડ આપી દે છે, ચીઝનો ક્રેઝ જામ્યો છે. ઓકે, બાળકોને પૂછીએ તો બાળકો એમ કહે કે મને પિઝા સૌથી વધારે, એ પણ એક્સ્ટ્રા ચીઝવાળા. ઓકે, તો એ બધું તો
સ્વાદમાં જ ખાલી સારું છે, એની કોઈ ક્વોલિટી તો છે જ નહીં. યસ. સારી ક્વોલિટી તો છે જ નહીં, ખાલી જીભને ગમે છે. એટલે બાળકોને આવા ખોરાકથી દૂર રાખવો જોઈએ અને બાળકોને હંમેશા દૂધ, ઘી એવું ખવડાવવું જોઈએ. માત્રાવત આહાર કીધો છે કે માત્રામાં આપવો જોઈએ, કારણ કે દૂધ ને ઘી ને શાકભાજીની આપણો નિત્ય સેવનીય આહાર છે. ઓકે, એને નિત્ય સેવન કરવાનું કીધું છે અને આજે આપણે એનાથી જ બાળકોને દૂર રાખીએ છીએ. સર, બીજો મારે એક ક્વેશ્ચન હતો કે શરદી થવી એ પોઝિટિવ નિશાની છે યા નેગેટિવ? ખરેખર હેલ્ધી માણસને શરદી થાય ત્યારે આપણે એન્ટીબાયોટિક લેતા હોય છે, તો શરદી શું આમાં રોલ ભજવે છે? શરદી પહેલાં તો ગયા જે ક્વેશ્ચનમાં તમે મને સુવર્ણપ્રાશનની ઉંમર આઈડિયલી પૂછી છે, તો સુવર્ણપ્રાશનની ઉંમર આઈડિયલી તો 1 મહિના માટે કોઈ પણ બાળકને કરાવી શકીએ છીએ અથવા તો 6 મહિના માટે કરાવી શકીએ છીએ. એ આઈડિયલ ટાઈમ છે કન્ટિન્યુએશનમાં, બરાબર. અને રહી વાત શરદીની, તો શરદી તો એક પ્રકારનો રોગ છે, તો સારી વાત તો છે જ નહીં. શરીરમાં જ્યારે કફનું પ્રમાણ વધી જાય છે ત્યારે બાળકોને શરદી થતી હોય છે. જમવામાં મધુર, સ્નિગ્ધ કે વધારે હેવી ફૂડ આવી જતું હોય છે, પાચન પ્રક્રિયા ખોરવાણી હોય છે, ત્યારે શરદી થતી હોય છે. તો શરદીમાં હંમેશા એને ક્યારે પણ શરદીમાં તો હું એક જ સલાહ આપીશ કે બાળકને કોઈ તમારી આજુબાજુમાં આયુર્વેદિક ડૉક્ટરને બતાવી અને એના દોષનું પાચન કરો, અથવા તો તમે કોઈ ઘરગથ્થા ઉપચાર કરો, બરાબર. શરદીમાં દવા આપી, એન્ટીબાયોટિક આપીને એને ક્યારેય દબાવી ન જોઈએ. એક કફ, શરીરનો જે કફ વધી ગયો છે, શરીરે જે એક્સેપ્ટ નથી કર્યો, વધી ગયો છે, એને બહાર ફેંકી દેવાની જરૂર છે. એ નકામો કફને શરીરમાં જો દબાવી દેવામાં આપશે તો એ બીજા અનેક પ્રકારના રોગની શરૂઆત આમંત્રણ આપશે. બહુ સરસ ભાષામાં સર આપણે સમજાવે છે. ત્યારે આજે મારા યંગ બહેનોને માટે થઈને મારે એક તમારી સામે એક કહેવાય ને કે સોલ્યુશન જોઈએ છે કે આજે ફાસ્ટ દુનિયામાં હરેક બેનને સુંદર દેખાવું છે, ત્યારે નેચરલી આપણે સ્કિન ગ્લો કરવા માટે કઈ આયુર્વેદિક ચિકિત્સા છે? સ્કિનને હાઇડ્રેટ, સ્કિન ગ્લો અત્યારે સૌથી મોટો સબ્જેક્ટ છે, એકદમ હોટ સબ્જેક્ટ કહેવાય ને કે સ્કિનને સૌથી વધારે ગ્લો કરવા માટેના માર્કેટમાં અઢળક કેમિકલ્સ મળે છે, અઢળક બોડી લોશનો મળે છે, બરાબર. પણ એના માટે આયુર્વેદમાં સૌથી શ્રેષ્ઠ સારવાર કીધી હોય તો એ છે અભ્યંગ કીધું છે. સવારે ઉઠી અને ડેઇલી જો તમે કોકોનટ ઓઇલથી બોડીને માલિશ કરો તો શરીરમાં 4 થી 5 દિવસની અંદર જ તમને પરિણામ જોવા મળશે કે તમારી સ્કિન છે એ એકદમ ગ્લો કરવા મળશે. તો સિમ્પલ અને હોમ રેમેડીઝ હોય તો સવારે ઉઠી વ્યાયામ કરી, કસરત કરી અને શરીરને અભ્યંગ કરવું જોઈએ, માલિશ કરવી જોઈએ આખા શરીરને, અને પછી બાથ લઈ લેવી જોઈએ, ગરમ પાણીથી બાથ લેવી જોઈએ, સ્નાન કરવું જોઈએ. એ સૌથી ઉત્તમ છે, બરાબર. એટલે સ્કિન ગ્લો કરવા માટે સિમ્પલ રેમેડી, સવારના ઉઠી અને બોડી મસાજ કરો ઓઇલથી અને બાથ લઈ લો. જે આપણે સમાજમાં એક વાતનો ઘણા ટાઈમથી તંબુ રૂપે સ્વીકારતા હોય છે કે આયુર્વેદિક શ્રેષ્ઠ છે, પણ આયુર્વેદિક મોડું રિઝલ્ટ આપે છે. શું આ ખરેખર હકીકત છે યા તંબુ છે? આયુર્વેદ લોકો સુધી પહોંચે નહીં અને લોકો આયુર્વેદનો બેનિફિટ્સ ન લઈ શકે, કારણ કે આ તો બહુ વાસ્ટ સાયન્સ છે, બહુ મોટું સાયન્સ છે. ઓકે, જેને સમજતા ઘણી બધી પેઢીઓ હોઈ જાય છે, એવડું મોટું સાયન્સ છે. તો આ સાયન્સ લોકો સુધી ના પહોંચે, આવું ગ્રેટ સાયન્સ, એના માટે અફવાઓ ફેલાવવામાં આવી છે કે આયુર્વેદિક દવાઓના રિઝલ્ટ મોડા મળે છે. હવે હું તમને એક પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમને થાઇરોઇડની તકલીફ હોય છે તો તમે કેટલા વર્ષ સુધી દવા લો છો? આજે એમ કહેવાય છે ને કે થાઇરોઇડ માટે તો આપણે કન્સલ્ટ કરતા હોય ત્યારે લાઈફ ટાઈમ થાઇરોઇડની ટેબ્લેટ લેવી પડતી હોય છે. બીપીની દવા તો કે લાઈફ ટાઈમ લેવી પડે, ડાયાબિટીસની દવા લાઈફ ટાઈમ લેવી પડે, હૃદય રોગની દવા લાઈફ ટાઈમ લેવી પડે છે, કિડની કે લીવરની તકલીફ છે તો વર્ષો સુધી લેવી પડે છે, વાના કેસ છે, રૂમેટિઝમના કેસ છે તો એ 8-8, 10-10 વર્ષ સુધી લેવા પડે છે. તો એમાં ક્યાં, અને એ દવા મૂક્યા પછી તો પાછું એનું એ જ છે, તો એમાં ક્યાં એવી વાત આવી કે જલ્દીથી રિઝલ્ટ આપે છે? તો આયુર્વેદમાં જો રોગનું સચોટ નિદાન કરવામાં આવે અને રોગને સચોટ રીતે ડાયગ્નોઝ કરવામાં આવે તો બહુ જ ઓછી, ખૂબ જ ઓછી દવામાં ઓછા સમયમાં સંપૂર્ણ પરિણામ લઈ શકીએ છીએ. અને એ પણ એક વખત મૂકી દીધા પછી એ રોગ ફરી પાછો નથી થતો. ઓકે, તો આવી ખોટી અફવાઓ આયુર્વેદના વાળામાં ઘણી બધી અફવાઓ છે કે આયુર્વેદ એટલે ખાલી ઉકાળાઓ જ. તમે આમ જોવા જાઓ તો પહેલાના ટાઈમમાં આયુર્વેદિક સારવાર કોણ કરતું? તો આયુર્વેદિક સારવાર છે એ ગામમાં કોઈ એક વેદ બાપા બેઠા હોય છે, એ આયુર્વેદિક સારવાર કહેતા કે જેની પાસે કોઈ ટૂંકમાં નોલેજ 1-2 બુકમાંથી વાંચી લીધું હોય છે અને ગમે એ દવા આપતા હોય છે. પણ હવે આયુર્વેદ સાયન્સનો બહુ ડેવલપમેન્ટ થયું છે, બહુ બધી ફાર્મસીઓ આવી ગઈ છે, મેડિસિનમાં બહુ બધા રિસર્ચ થયા છે
અને આજે આયુર્વેદ પણ બહુ ફાસ્ટ છે. એ તો ખોટી માન્યતામાંથી બહાર નીકળી જવાની જરૂર છે કે આયુર્વેદના રિઝલ્ટ બહુ મોડા છે. ઓકે, અને બીજી એક માન્યતા છે કે આયુર્વેદ એટલે ખાલી ઉકાળાઓ. આયુર્વેદ એટલે ખાલી ઉકાળાઓ નથી. આયુર્વેદમાં હર્બલ્સ મેડિસિન છે, મિનરલ્સ છે, હર્બો મિનરલ્સ કોમ્બિનેશન છે અને ઘણા બધા એમાં રિસર્ચ થયા છે. એટલે આયુર્વેદને ખાલી ઉકાળા જોડે કોરિલેટ કરવું નો ડાઉટ. આયુર્વેદ એક ઉકાળા, ડિકોક્શન, કસાઈ એમાં એક પાર્ટ છે, યોગ છે. પણ એના કરતાં તો બીજી ઘણી બધી દવાઓ આવેલી છે. અને જે વધારે જે આયુર્વેદની મિનરલ્સ મેડિસિન છે એ ફાસ્ટ એક્ટિંગ છે. જનરલી અમે મિનિમમ દવાથી, મારો તો પ્રાઇમ ટાર્ગેટ એ છે કે લોકોને મિનિમમ દવામાં મેક્સિમમ રિઝલ્ટ મળે. હું ક્યારેય પેશન્ટને બહુ વધારે દવા લખવામાં બિલીવ નથી કરતો. તમે દવા બહુ બધી લખો એનો મતલબ એવો છે કે તમે એક એક્ઝેક્ટ ડાયગ્નોસિસ ઉપર નથી આવી, રોગને સમજી નથી શક્યા. એટલે જેટલા લક્ષણ એટલી દવા લખવી પડે છે. તો આ એક ખોટી માન્યતાઓ છે અને આ માન્યતામાંથી લોકોને બહાર આવવાની જરૂર છે. અને ખાસ કરીને લોકો છે એ જ્યારે એને રોગ થઈ જાય, બહુ બધી હોસ્પિટલો ફરી લે અને પછી એવું કોઈ કહે કે ભાઈ તમે કોઈ આયુર્વેદિક ડૉક્ટરને બતાવો અને જો તમે સાજા થવાના હોય તો થઈ જાઓ. તો હું લોકોને એટલી રિક્વેસ્ટ કરવા માગું છું કે જો રોગને શરૂઆતમાં, પૂર્વ કર્મની જ્યારે અવસ્થા હોય રોગની, કે શરૂઆતનું સ્ટેજ જ્યારે હોય ત્યારથી જ જો દવા લેવામાં આવે તો એને આગળ વધતો અટકાવી શકીએ. બરાબર છે. એટલે તમે તમારી આજુબાજુના કોઈ પણ આયુર્વેદિક ડૉક્ટરને રોગની શરૂઆતમાં જ હોય ત્યારે એપ્રોચ કરો તો સાવ ઓછી દવામાં અને ઓછા ટાઈમમાં એને સંપૂર્ણ નાબૂદ કરી શકશો. પણ તમે એને દબાવી અને ઘણા વર્ષોના અંતે પછી એપ્રોચ કરો કે ચલો હવે આયુર્વેદમાં એ પણ ટ્રાય મારે, તો આવું ના કરશો. જો તમે શરૂઆતમાં જ એપ્રોચ કરશો તો સંપૂર્ણ રોગ મુક્ત થઈ જશો અને એ પણ સાવ ઓછા ટાઈમમાં. આજે યંગ જનરેશન વેઇટ લોસ કરવા માટે થઈને ઘીનો ત્યાગ કરતા હોય છે, ત્યારે ઘીનું આયુર્વેદિકમાં શું વર્ણન કર્યું છે? ઘી શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તો ગાયનું ઘી કીધું છે, પણ આજકાલ વેઇટ લોસ કરવા માટે ઘણી બધી તરકીબો આવી છે કે પ્રોટીન પાવડર લેવામાં આવે કે આ લેવામાં આવે છે. બરાબર. આયુર્વેદમાં 2 પ્રકારના રોગનું વર્ણન કરેલું છે, સંતરપણોત્થ વિકાર અને અપતરપણોત્થ વિકાર. ઓવર નરિશમેન્ટથી થતા રોગો અને લો નરિશમેન્ટથી થતા રોગો. એમાં જે સંતરપણ એટલે કે ઓવર નરિશમેન્ટથી જે રોગો થાય છે એમાં સ્થૌલ્ય, ઓબેસિટી આવે છે. તો ખાલી ફેટને બંધ કરી દેવો, પણ લોકો એ ક્યારેય સમજતા નથી કે આ ફેટનું શરીરમાં નિર્માણ થયું તો ક્યાં થયું. એ એક મેટાબોલિક એરર છે. તો આ પાચન પ્રક્રિયાને સુધારવાની જરૂર છે. અથવા તો પાચન કંઈક વધુ છે, ઓવર ઇટિંગ થાય છે. બરાબર. પાચન પ્રક્રિયા નબળી હોય તો પણ ખોરાકનો અપચો થાય, ફ્રી રેડિકલ્સ થાય, આમનું નિર્માણ થાય અને ફેટનું એક્યુમ્યુલેશન થવા માંડે. કારણ કે કોઈ પણ એક પર્ટિક્યુલર ધાતુ, મેદ ધાતુને ઓવર નરિશમેન્ટ મળવા માંડ્યું છે, સર્ક્યુલેટરીમાં ક્યાંક પ્રોબ્લેમ આવ્યો છે. તો જે વજન ઉતારવા વાળા લોકો છે એને મારી ખાસ સલાહ છે કે કોઈ પણ પ્રકારના પોતાની શરીરની કન્ડિશન જાણ્યા વગર કોઈ પણ બ્લાઇન્ડલી ટ્રીટમેન્ટ ના લ્યો. એ તમારા શરીરને નુકસાન કરે છે. આયુર્વેદમાં શુદ્ધ ચિકિત્સાનું વર્ણન કરેલું છે. શુદ્ધ ચિકિત્સા એટલે કે એનો શું મતલબ શું? શુદ્ધ ચિકિત્સા એટલે કે દવા તમે લો છો એ દવા છે એ બીજા રોગને ઉત્પન્ન ના કરે, એ બેસ્ટ દવા છે. તમે આવા દવાઓ જે પ્રોટીન ને આવું બધું કંઈ પણ તમારા શરીરની કન્ડિશન જાણ્યા વગર જે દવાઓ લીધે રાખો છો અને એના પછી મેં તો ઘણા બધા એવા કેસ જોયા છે કે વજન ઉતારવા માટેની તરકીબો કરી અને અલ્સરેટિવ કોલાઇટિસ જેવી કન્ડિશન થઈ જાય છે. સંડાસમાં સતત ને સતત લોહી ચાલુ થઈ જાય છે. ઘણા બધા આવા પેશન્ટ આવે છે. તો બધાને એક રિક્વેસ્ટ છે કે કોઈ ડૉક્ટરની સલાહ લ્યો અને ડૉક્ટરની સલાહ મુજબ વજન તમે ઉતારો. ડાયરેક્ટ બ્લાઇન્ડલી કોઈ પણ આવા પ્રોટોકોલને ફોલો ના. સર, આજે એમ કહે ને હરેક ગામડે, હરેક શહેરમાં, હરેક સોસાયટીમાં અસંખ્ય કેસો કેન્સરના વધી રહ્યા છે. તો કેન્સર ન જ થાય એના માટે આપણે કઈ રીતે તકેદારી રાખવી જોઈએ? ખાસ કરીને એમાં બીજું પણ છે કે શરીરનું એસિડિક એન્વાયરમેન્ટ. એવા લોકો ઘણા કેસ જોયા છે કે શરીરનું જેને વધારે પડતું એસિડિક એન્વાયરમેન્ટ હોય છે એ લોકો પણ મોર પ્રોન ટુ ડેવલપ કેન્સર. વ્યસન ને એ બધા તો કારણો છે જ. બરાબર. પણ એમાં સૌથી શ્રેષ્ઠ અત્યાર સુધીની જે આપણે ચર્ચા કરી એનો સૌથી મહત્વ રોલ છે. જે લોકો દિનચર્યા ફોલો કરે છે પ્રોપરલી અને જે લોકો ખાસ કરીને રાત્રિ જાગરણ નથી કરતા એ લોકો આવા રોગથી બચી શકે છે. અને જે લોકો બહારના જમવાના ચાલુ કર્યા છે, ઓકે, કે જે શરીરમાં આમનું ટોક્સિન્સનું જ નિર્માણ કરે છે, કન્ટિન્યુઅસ આપણી જીઆઈ સિસ્ટમને સ્ટ્રેસફુલ સિચ્યુએશનમાં જ રાખે છે, એવા લોકો જે નથી ખાતા અને પ્રોપર જે આપણી ઇન્ડિયન થાળી છે, કોઈ પણ ખોરાક છે એ 6 રસથી પ્રધાન હોવો જોઈએ. આ આપણી ઇન્ડિયન થાળીમાં 6 રસ જોવા મળે છે.
તો જે સાત્વિક ખોરાક લે છે એ લોકો કેન્સરથી દૂર રહે છે. એના માટે સૌથી બીજી શ્રેષ્ઠ કોઈ વાત મારે કરવી છે તો એ અજીર્ણ આહાર. આયુર્વેદમાં સ્પષ્ટ શબ્દમાં કીધું છે કે જ્યારે પ્રીવિયસલી ખાધેલું મીલ છે એ ડાયજેસ્ટ ન થઈ જાય ત્યાં સુધી નેક્સ્ટ નવો ખોરાક ન લેવો જોઈએ. એ અજીર્ણ આહાર લીધું કહેવાય કે પ્રીવિયસલી ડાયજેસ્ટ નથી થયું અને તમે ફરીથી જમી લીધું છે. ઓકે, તો એ શરીરની જે પાચન પ્રક્રિયાને સ્ટ્રેસફુલ રાખશે અને વધારે ને વધારે ટોક્સિન્સનું નિર્માણ કરશે, અપચો થઈને ફ્રી રેડિકલ્સ નિર્માણ કરશે, સેલને ડેમેજ કરશે. એ સૌથી મોટું આ મહાવ્યાધિઓ થવાનું સૌથી મોટું કારણ છે. પ્રોપર દિનચર્યા અને ઋતુચર્યાનું પાલન કરો, તમે સંપૂર્ણ રોગમુક્ત રહેશો અને તરત જ કોઈ પણ રોગ થાય તો એને તરત જ દબાવી ના દો. એટલીસ્ટ 2-3 દિવસ જવા દો અને પોતાની રીતે ટ્રાય કરો અથવા કોઈ આયુર્વેદિક ડોક્ટરને બતાવી અને ડોઝનું પાચન કરો. તો એ તમારી ઇમ્યુનિટી કાયમ માટે સ્ટ્રોંગ કરશે. ઓકે, જેથી કરીને હવે મહાવ્યાધિ તરફથી બચી શકાય. બાકી દિનચર્યાનું પાલન કરશો તો ક્યારેય રોગથી અફેક્ટ નહીં થઈ શકો, કારણ કે દિનચર્યાનો મેન એમ આયુર્વેદનો એમ જ એ છે કે સ્વાસ્થ્ય વ્યક્તિનું રક્ષણ કરવું, સ્વાસ્થ્યતા મેન્ટેન કરવી. ઓકે, બીજો એક ખાસ કેન્સરની બહારનો એક ટોપિક મારે વાત કરવી છે એ હાર્ટ એટેક. અત્યારે હાર્ટ એટેકના પ્રમાણ બહુ વધે છે. ઓકે, તમે ખાસ જોતા હોય તો એમાં સ્પષ્ટ શબ્દોમાં લખેલું છે, ફૂડ તો અત્યાર સુધી વાત કરીએ તો જવાબદાર છે જ, 100%. ચરબીવાળો ખોરાક, ચીઝ ને એ બધું જવાબદાર છે, પણ વ્યાયામ, એક્સરસાઇઝથી ઉત્તમ કશું નથી. શરીરને ઉર્જા જો કોઈ આપતું હોય તો એ વ્યાયામ આપે છે, બરાબર. પણ જ્યારે અતિ વ્યાયામના પણ આયુર્વેદમાં નિયમો કીધેલા છે. આયુર્વેદમાં એવું કીધેલું છે કે વ્યાયામ આઈડિયલી છે એ સવારના સૌથી આઈડિયલ છે અને સૌથી ખરાબ છે એ અત્યારે ટ્રેન્ડ સિટીમાં છે રાત્રિ વ્યાયામ કરવાનો, જીમ જોઈન કરવાનો. એ સૌથી ખરાબ છે. રાત્રિના ક્યારેય વ્યાયામ ન કરવું જોઈએ. વ્યાયામમાં આયુર્વેદમાં એવું કીધેલું છે કે વ્યાયામ આઈડિયલી છે એ સવારના સૌથી આઈડિયલ છે અને સૌથી ખરાબ છે એ અત્યારે ટ્રેન્ડ સિટીમાં છે રાત્રિ વ્યાયામ કરવાનો, જીમ જોઈન કરવાનો. એ સૌથી ખરાબ છે. રાત્રિના ક્યારેય વ્યાયામ ન કરવું જોઈએ. એનાથી નિદ્રાનો નાશ થઈ જાય છે, ડિપ્રેશન આવે છે, સ્ટ્રેસફુલ સિચ્યુએશનનું નિર્માણ થાય છે. ઓકે, નિંદર કરવાના સમયે તમારી બોડીને તમે એલર્ટ રાખો છો તો એ શરીરમાં કાયમ માટે ડિસ્ટ્રક્શન જ ચાલુ કરશે. એટલે વ્યાયામ સવારના આઈડિયલી કીધી છે અને તમે પહોંચી ન શકતા હોય તો ઇવનિંગ ટાઈમે પણ વ્યાયામ કરી શકો છો. એટલે હાર્ટ એટેકમાં જ્યારે લોકો પોતાની શક્તિની, વ્યાયામમાં આયુર્વેદમાં એવું કીધું છે કે પોતાની શક્તિ કરતાં અર્ધશક્તિ, તમારી શક્તિ કરતાં અડધું વ્યાયામ કરવું જોઈએ. એટલે જ્યારે અતિ વ્યાયામ કરવામાં આવે, સ્ટ્રેનસ એક્ટિવિટી, સ્ટ્રેનસ જીમ કરવામાં આવે છે ત્યારે શરીરની અંદર વાયુનો પ્રકોપ થઈ અને ધાતુનું ડિસ્ટ્રક્શન ચાલુ થઈ જાય. એટલે જ અવારનવાર તમને સાંભળવા મળ્યું હશે કે દોડતા એટેક આવી ગયું, જીમ કરતા એટેક આવી ગયું છે. એનું કારણ જ એ છે કે હાર્ટને અતિ વ્યાયામ કરવામાં આવે છે, વાયુ વધે છે, હાર્ટની એક્ટિવિટી વધી જાય છે અને ઘણીવાર એ રિપીટેડલી જ્યારે આના ઉપર સ્ટ્રેસફુલ એન્વાયરમેન્ટ શરીરમાં ઊભું કરવામાં આવે ત્યારે ધાતુનો ક્ષય થઈ અને સડન કાર્ડિયક એરેસ્ટમાં પરિણમે છે. એટલે તમે તમારી શક્તિને અનુરૂપ વ્યાયામ કરો, શક્તિથી વધારે વ્યાયામ નહીં કરો. પોતાની શક્તિ કરતાં અડધું વ્યાયામ કરવું જોઈએ. અને સૌથી બેસ્ટ છે એ મોર્નિંગ ટાઈમ છે વ્યાયામ માટેનો. એટલે રાત્રિનું જીમ બંધ કરી અને મોર્નિંગ એક્સરસાઇઝ કરો. ખાસ તો આજની યંગ જનરેશનને હું સંદેશો આપવા માગીશ કે આપણા માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ કે અવારનવાર તમે એના વિડીયો જોતા હોય છે, કસરત કરતા અથવા તો યોગ કરતા, મેડિટેશન કરતા એ જોવા મળે છે. તો એટલી ઉંમરે પણ તમે એના ચહેરા ઉપરનું તેજ જોઈ શકો છો. 100%. ઓકે, અને એ એટલું પ્રમોટ કરે છે યોગને ને તો દરેક યુવાઓને પણ મારી રિક્વેસ્ટ છે કે યોગ વ્યાયામને પોતાના જીવનને એક પાર્ટ બનાવો, આયુર્વેદને પોતાના જીવનનો દિનચર્યાનો એક પાર્ટ બનાવો. ઓકે, જે સ્વાસ્થ્ય રહેવા માટે સૌથી બેસ્ટ અને ઉત્તમ છે. સર, અવારનવાર હું ઘરે જતો હોય છે, આ કુટુંબોમાં મળવા માટે જતો હોય છે, ત્યારે આપણે મેડિકલ સાયન્સ સાથે જોડાયેલા છે તો ઘણા લોકોને એવો ક્વેશ્ચન હોય છે કે મારે પગું દુખે છે, મારા છોકરો હજી ઉંમરલાયક નથી છતાંય એને પગુના દુખાવા રહી છે, તો આના વિશે તમે શું કહેશો? સાંધાના અત્યારે દુખાવા બહુ કોમન થઈ ગયા છે ને બહુ બે પ્રકારે સાંધાના દુખાવો જોવા મળે છે. એક તો યંગ એજમાં પણ સાંધાના દુખાવો જોવા મળે છે અને ઓલ્ડ એજમાં પણ સાંધાના દુખાવો જોવા મળે છે. તો જે ઉંમર પ્રમાણે સાંધાના દુખાવો કે જે સાંધાનો ઘસારો આવે છે, ઓકે, એ ખાસ જોવા મળે છે. એનું મુખ્ય એક કારણ આયુર્વેદ પ્રમાણે જોવા જઈએ
તો એ છે કે જેમ આગળ ઉંમર થતી જાય એટલે લોકો અત્યારે બેઠાડું જીવન છે અને કોલેસ્ટ્રોલના અને ડરથી ઘી ખાવાનું બંધ કરી દે છે. ઓકે, સાંધાની અંદર જે ટૂંકમાં સ્નિગ્ધ પદાર્થ ઓઇલી સબસ્ટન્સની જે જરૂર હોય છે આયુર્વેદ પ્રમાણે, ઓકે, જે સાંધાની મૂવમેન્ટને સરળ બનાવે છે. ઓકે, જ્યારે ડિસ્ટ્રક્શન થાય છે, ધાતુનો ક્ષય થાય છે, ત્યારે ઓઇલનું પ્રમાણ ઓછું થઈ ગયું છે શરીરમાંથી. ઓકે, ત્યારે ઓઇલની જરૂર છે. ઓકે, સર્પી વસા મજ્જા તૈલમ, વાત વાયુ વૈધો છે, ક્રેપિટેશન આવે છે, અવાજ આવે છે, સાંધાઓ કટકટ બોલે છે, તો ત્યાં વાયુ વૈધો છે. તો એ વાયુને ઓછો કરવા માટે જે મેં કીધા સર્પી વસા મજ્જા અને તેલ, જે ઘી અને તેલ છે એ સૌથી ઉત્તમ કીધું છે. પણ આ તો જેમ 40 વર્ષ થાય એટલે બધા ઘી અને તેલ ખાવાનું બંધ કરી દે અને કામ કરવાનું બંધ કરી દે છે. તો આવા લોકોને હું સલાહ આપીશ કે તમારા શરીરની પ્રકૃતિ પ્રમાણે, તમારા શરીરની કન્ડિશન પ્રમાણે તમારે યોગ્ય તેલ અને ઘીનો પ્રયોગ કરવો જોઈએ સમયસર, જેથી કરીને લાંબા ટાઈમ સુધી સાંધાનું સ્વાસ્થ્ય જાળવી શકીએ છીએ. અને જે યંગ એજમાં જોવા મળે છે એ ખાસ કરીને સાંધાઓની જકડાહટ જોવા મળે છે. ખાસ કરીને આમ વાત રૂમેટિઝમ જેવા પ્રોબ્લેમ જોવા મળે છે. તો એ તો એક પ્રકારની ઓટો ઇમ્યુન કન્ડિશન છે, મેટાબોલિક એરર છે. ઓકે, ક્યારે શરીરની અંદર જ્યારે આમનું નિર્માણ થાય, ફ્રી રેડિકલ્સ ટોક્સિન્સનું નિર્માણ થાય, એ સાંધાઓમાં જઈને રોકાઈ જાય છે અને ઇન્ફ્લામેટરી પ્રોસેસ શરૂ કરે છે. તો આ ઇન્ફ્લામેટરી પ્રોસેસનું સૌથી મોટું કારણ છે એ અજીર્ણ ભોજન, જે મેં તમને પહેલા કીધું છે. અજીર્ણની અવસ્થામાં આહાર સેવન પ્લસ બહારના પેકેટ્સ ફૂડ, ચીઝ કે જે અતિશય ગુરુ આહાર છે, કે જેના બેનિફિટ્સ કોઈ નથી, પોતાની કન્ડિશન, પોતાની પાચન પ્રક્રિયાનું જરાક પણ પરીક્ષણ કર્યા વગર કે જાણ્યા વગર ગમે તે નાખે જ જવું શરીરની અંદર, તો એ એક ટાઈમે પરિણામી જાય અને રોગમાં, આવા આમ વાત રૂમેટિઝમ જેવા રોગોમાં પરિણામી જાય છે. આ કોઈ એક બે એવું નથી કે ઘણા લોકો એમ કહેતા હોય કે સર હું રોજ છેલ્લા 1 મહિનાથી આ બધું ખાઉં છું, મને કંઈ થયું જ નથી. તો રોગ નિર્માણ થવા 1-2 દિવસમાં રોગ નિર્માણ નથી થઈ જતો. એ ધીરે 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 પોતાનું સેટલમેન્ટ કરે છે. ઓકે, પહેલા તો સંચય થાય, એક્યુમ્યુલેશન થવા માંડે, પછી આજુબાજુની ટિશ્યુને ડેમેજ કરે. ઓકે, પ્રસર થવા માંડે અને સ્પ્રેડ થવા માંડે પછી, અને જ્યાં જ્યાં એ રોકાઈ જાય છે ત્યાં ત્યાં રોગનું નિર્માણ કરે છે. ઓકે, તો એ લાંબા ગાળાની પ્રક્રિયા છે. તો તમે આજે ધ્યાન નહીં રાખો તો તમારે આવતીકાલ છે એ બહુ ખરાબ છે. તમારો આવતીકાલ છે એ તમે અનેક નવા રોગોથી પીડાશો, મહાવ્યાધિ તરફ જશો. ઓકે, આજે સર પગો દુખતા હોય છે ત્યારે લોકો વિટામિન B12 ને વિટામિન D ના ઇન્જેક્શન ને ટેબ્લેટ લેતા હોય છે, તો શું આ ખરેખર શરીરને નુકસાનકારક છે યા ફાયદાકારક? નહીં, જ્યારે જરૂર પડે છે વિટામિન્સની ત્યારે શરીરને વિટામિન્સ આપવા જોઈએ, એમાં કંઈ ખોટું પણ નથી. ઇન્જેક્શન લો કે વિટામિન ટેબ્લેટ ગોળી લઉં છો, ડી લઉં છો ઉંમર પ્રમાણે, કે કોઈને એવી તાત્કાલિક જરૂર છે તો લેવી જોઈએ. ઓકે, પણ એ પણ એક પ્રકારનું તમારા શરીર છે એ નેચરલી શરીરમાં બનાવતું નથી, તો તમારે એ જાણવાની જરૂર છે કે શરીરમાં કેમ નથી બનતું. ઓકે, જો એ જાણી અને એની પ્રોપર સારવાર કરવામાં આવે તો એને મૂળમાંથી હટાવી શકીએ છીએ. બહારથી તો તમે ક્યાંક સુધી આપે રાખશો. બહુ સરસ ભાષામાં એમ કહેવાય ને કે બલદેવ સર પંપાણીએ આપણે સમજાવ્યું છે. સર, તમારી પાસે હજી એક અપેક્ષા મારે છે કે તમારી પ્રેક્ટિસ દરમિયાન કોઈ એવા 1-2 ઉદાહરણ આપો કે એને નવું જીવન પ્રદાન થયું હોય ને આયુર્વેદિક સારવારથી એમ કહેવાય ને સંપૂર્ણ મુક્ત થયા હોય. ખાસ કરીને કેસની વાત કરીએ તો હમણાં રિસેન્ટલી જ અમારી હોસ્પિટલમાં એક વિલ્સન ડિસીઝ કરીને કેસ આવેલો. નાની બાળકી હતી, 11 વર્ષની બાળકી હતી, જેમાં શરીરની અંદર કોપર એક્યુમ્યુલેટ થવા લાગતું હોય છે. જેનેટિક ડિસીઝ છે. ઓકે, જ્યારે ફર્સ્ટ ટાઈમ અમારી પાસે આવ્યા ત્યારે ફીવર અને ફીવર તો હતું જ, પણ એની સાથે બોડીમાં ઇનવોલ્યુન્ટરી મુવમેન્ટ હતી. આખી બોડી બાળકી છે ડાન્સ કરતી હોય એવું તમને લાગે છે. ઓકે, તો ફર્સ્ટ કામ અમારું એનું જે ઇમ્યુન સિસ્ટમ એક્ટિવ હતી, ફીવર હતું, એને ડોઝનું પાચન કરી અને સ્ટેબિલાઇઝ કરવાનું હતું. સ્ટેબિલાઇઝ 15 દિવસની અંદર એનો ફીવર છે એ ક્લિયર થયો, અને પછી અમે ખાલી 2 જ મેડિસિન આપી એને વિલ્સન ડિસીઝ માટે, કોપરનું લેવલ નોર્મલ કરવા માટે. એને આજે 5 મહિના જેવું થયું છે. જે બાળકી છે એ સ્કૂલે જવા માંડી છે. ઓકે, પોતાનું બધું કામ કરવા માંડી છે, ભણવા માંડી છે, બોડીની કોઈ ઇન્વોલ્યુન્ટરી મુવમેન્ટ નથી રહી છે અને પોતે એકદમ હેલ્ધી છે. અત્યારે પણ હજુ અમારી દવા છે એ ઓનગોઈંગ છે. ઓકે, અને એમાં અમને સચોટ પરિણામ કહી શકાય કે જે જેનેટિક ડિસીઝમાં પણ મળ્યું છે. રિસેન્ટલી એક અમારો કેસ હતો, ઇન્ફર્ટિલિટી 0 સ્પર્મ કાઉન્ટ હતું. એમાંથી અમે અત્યાર સુધીમાં એને છેલ્લે જ્યારે 30 મિલિયન સુધી પહોંચાડ્યું હતું અને એને કન્સીવ થઈ ગયું છે. તો આવા તો અનેક કેસ આવે છે કે જેમાં સંપૂર્ણ પરિણામો આપી શકીએ છીએ. અને આયુર્વેદ પણ ભયંકરમાં ભયંકર બીમારીમાં એને ક્યોર કરવા માટે સક્ષમ છે. મિત્રો, તો આ હતા બલદેવ પંપાણીયા સર,
જેમણે આજે સમજાવ્યું કે આયુર્વેદિક માત્ર બીમારીની ઇલાજ નથી, બીમાર ન પડવાની ચાવી છે. સર, તમે તમારા વ્યસ્ત સમયમાંથી સૌરાષ્ટ્ર હેલ્થ મિશન માટે સમય કાઢ્યો અને એટલી અમૂલ્ય માહિતી આપી તે બદલ સૌરાષ્ટ્ર હેલ્થ ટીમ વતી હાર્દિક આભાર માનું છું. મિત્રો, આ માહિતી તમારા જીવનમાં ચોક્કસ બદલાવ લાવી શકે છે. જો તમને આ વાતચીત ગમી હોય એ વિડીયો લાઈક કરજો, તમારા પરિવારમાં શેર કરજો ને યાદ રાખજો, સ્વસ્થ સૌરાષ્ટ્ર સુખી સૌરાષ્ટ્ર. ફરી મળીશું આવા રવિવાર સાથે એક નિષ્ણાંત સાથે. ત્યાં સુધી આવજો. हमारे चैनल को सपोर्ट करने के लिए वीडियो को लाइक करें, दोस्तों के साथ शेयर करें और सब्सक्राइब करें.